ઓકે, એક ને એક વાત કેવી, તમારે તમારી રીતના શેર કરી દેવું જોઈએ, રાઈટ? ચલો, જોડાઈ ગયા છો બધા? જેટલા પણ છોકરાઓ જોડાઈ રહ્યા છો, કૃતિબા પરમાર, મારે પ્રોફાઇલ કેમ ચેન્જ કરવી થતું નથી, કોઈ રીઝન નથી યુટ્યુબમાં. કૃતિબા, આ બીજા લોકોને પૂછી લેવા, બધા એક્સપર્ટીસ છે બધા. ઓકે, ચલો કરીએ એવા ને. ઓકે, ચલો ડન. તો લેટ્સ મૂવ ફોરવર્ડ, આપણે આગળ વધીએ અને આજના સેશનમાં આપણે જ્યાં હતા, જ્યાં અટક્યા હતા, ત્યાંથી આપણે આગળ વધવાના છીએ. આપણે ક્યાં હતા? તો કે આપણે ચેપ્ટર નંબર 3 માં હતા અને એમાં આપણે તંત્રમાં ઘૂસ્યા હતા, રાઈટ? અને તંત્ર ભણી રહ્યા હતા અને એ તંત્રમાં આપણે શરૂઆત કરી હતી પાચન તંત્રની ભણવાની. શું ભણવાની શરૂઆત કરી હતી? પાચન તંત્ર જે છે, પાચન તંત્રના ભણવાની શરૂઆત કરી હતી. અને એ પાચન તંત્રમાં આપણે દાંત સુધી પહોંચ્યા હતા. દાંત કાઢતા હતા આપણે બધા, તમે હું, આપણે બધા સાથે મળી અને દાંત કાઢતા હતા, રાઈટ? માનવ શરીરના અંગો જે છે, અંગો તંત્રો જે છે, એમાં આપણે આગળ હતા અને એમાં શું શું ભણ્યા હતા? તો તમને અને મને ખ્યાલ છે કે ખોરાક જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાનું કામ પાચન તંત્રનું છે. પાચન તંત્રમાં મુખ આવેલું હોય છે, પાચન તંત્રમાં મુખ ગુહા હોય છે, પાચન તંત્રમાં લાળ ગ્રંથિઓ આવેલી હોય છે, કંઠ નળી આવેલી હોય છે, અન્ન નળી આવેલી હોય છે, યકૃત આવેલું હોય છે, પિત્તાશય આવેલું હોય છે, પક્વાશય આવેલું હોય છે, યદ્યાંત્ર આવેલું હોય છે, ત્યારબાદ આવેલું હોય છે આંત્રપૂછ, ત્યારબાદ આવેલું હોય છે પેટ, જેને આપણે જઠર કહીએ છીએ. ત્યારબાદ આપણને જોવા મળે છે, આને આપણે કહીએ છીએ સ્વાદુપિંડ. નાનું આંતરડું આવેલું હોય છે, મોટું આંતરડું આવેલું હોય છે, મળાશય આવેલું હોય છે અને મળ માર્ગ જે છે, મળદ્વાર જે છે, આવેલું હોય છે. આમાં આપણે ભણતા ભણતા આગળ વધ્યા હતા અને કીધું હતું કે મનુષ્યના પાચન તંત્રને 2 ભાગમાં વહેંચીએ, એક કામના અને એક નકામા. આમ તો ન કહેવાય, મુખ્ય પાચક અંગો અને બીજાને આપણે કહીએ છીએ અન્ય, એટલે કે સહાયક પાચન ગ્રંથિઓ. અને મુખ્યમાં કેનો કેનો સમાવેશ થતો? મુખથી શરૂઆત થાય, મુખથી અન્નળી, અન્નળીથી જઠર, જઠરથી નાનું આંતરડું, નાના આંતરડાથી મોટા આંતરડું, મોટો આંતરડામાંથી મળાશય અને મળદ્વાર દ્વારા મળ જે છે એ એક્સચેન્જ થઈ જાય છે, બહાર ત્યાંથી નીકળી જતું હોય છે. ત્યાંથી આગળ જઈએ કે સાહેબ તો અન્ય ગ્રંથિઓમાં કઈક આવશે? લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ, આ 3 આવશે. સાહેબ મનુષ્યનું શરીર જે છે એમાં આ તંત્ર આખું જે તમે કીધું એ તંત્ર કેટલા મીટર જેટલું લાંબુ છે? તો યાદ રાખજો, પાચન તંત્ર, પાચન માર્ગ જે છે 9 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. આગળ વધ્યા હતા ત્યાંથી આપણે મુખની શરૂઆત કરી હતી કે મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત મુખથી થાય છે. જીભ અને દાંત આવેલા હોય છે, અહીંયા જીભ અને દાંત આવેલા હોય છે. સ્વાદના અનુભવ માટે જીભમાં શું આવેલું હોય છે? સ્વાદ અંકુરો આવેલા હોય છે. મીઠો, ખારો, ખાટો, તુરો, કડવો વગેરે જેવો સ્વાદ અનુભવાય. તીખો કોઈ સ્વાદ નથી. કારણ તો કે મરચું હોય ને, મરચું, એમાં એમાં કેપ્સિન નામનું કેમિકલ રહેલું, જેના કારણે આપણને તીખાશ અનુભવાય. શરીરના કોઈ પણ અંગમાં અનુભવાતું હોય છે, રાઈટ? જે ગળ્યો કડવો છે, ખારો છે, ખાટો છે વગેરે સ્વાદની અનુભૂતિ કરતું હોય છે, બરાબર? ત્યારબાદ મુખમાં પાચન, તો કે મુખમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થતું હોય છે, એટલે કે સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચનું પાચન થતું હોય છે. સ્ટાર્ચનું શેમાં રૂપાંતરણ થતું હોય આપણે જોયું હતું, તો કે એનું રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ મેલ્ટોઝમાં થતું હોય છે. શેમાં થતું હોય છે? મેલ્ટોઝમાં થતું હોય. કઈ રીતના થતું હોય છે? તો એમાઇલેઝના કારણે, એટલે કે ટાઇલિન નામના ઉત્સેચકના કારણે. દેડકા અને વેલ માછલીમાં લાળ ગ્રંથિઓ આવતી નથી. લાળમાં રહેલું ટાઇલિન જે છે ખોરાકમાં રહેલા સ્ટાર્ચને કેમાં રૂપાંતરિત કરે છે? મેલ્ટોઝમાં રૂપાંતરિત કરે છે. C12H22O11 એનું રાસાયણિક સૂત્ર છે, જે માણસના શરીરમાં ગ્લુકોઝ જે છે ગ્લુકોઝ સ્વરૂપે મળે છે, રાઈટ? કાર્બોહાઈડ્રેટનો એક એકમ ઘટક જે છે એ ગ્લુકોઝ છે. લાળમાં ઉપસ્થિત એમાઇલેઝ અને થાયોસાઇનેટ જે છે એ શું કરે છે? ભોજનમાં આવેલા સૂક્ષ્મ જીવો અને જીવાણુઓને નષ્ટ કરી દે છે, એટલે કે ખોરાકને જંતુરહિત બનાવે છે. લાળ રસની પીએચ જે છે 4.5 થી 7.5 જેટલી હોય છે. અને આપણે દાંતમાં હતા કે દાંત કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય. દુધિયા દાંતોની સંખ્યા 20 હોય છે. મનુષ્યમાં પુખ્ત વયમાં 32 જેટલા દાંતો હોય છે, રાઈટ? પછી આપણે ગયા હતા મુખ્ય દાંતના 4 પ્રકારો છે. છેદક દાંત, ત્યારબાદ તો કે રાક્ષી દાંત ચીરવા માટે, ત્યારબાદ અગ્રદાઢ કે શું, જેને આપણે ભરડવા માટે, દળવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ હોય છે દાઢ, છેલ્લે શું હોય છે? દાઢ, રાઈટ? જો બધા જ પ્રકારના દાંતો હોય તો એને આપણે હેટ્રોડોન્ટ કહીએ છીએ. અને મનુષ્યના દાંત જે છે એ હેટ્રોડોન્ટ પ્રકારના, કારણ કે આપણને બધું જોવા મળે છે. દેડકાના દાંત જે છે એક જ પ્રકારના હોય છે, તેથી તેને આપણે હોમોડોન્ટ કહીએ છીએ. અને હજી એક પ્રકાર છે જે દાંત પેઢામાં ખૂપી ગયેલા હોય એને આપણે થિકોડોન્ટ કહીએ. મનુષ્યના શરીરમાં રહેલા દાંતો થિકોડોન્ટનો એક પ્રકાર છે. થિકોડોન્ટ અને હેટ્રોડોન્ટ જે છે બંને પ્રકારના મનુષ્ય શરીરમાં આપણને દાંત જોવા મળે છે.
દાંતનું સૌથી ઉપરનું પડ જે છે એને આપણે ઇનેમલ કહીએ છીએ, જે CA3PO4 નું બનેલું હોય છે. માનવ શરીરનો સૌથી સખત ભાગ જો કોઈને માનવામાં આવતો હોય તો એ છે. સાથે સાથે યાદ રાખજો, ખોરાકને શ્વસનળીમાંથી આગળ જતા અટકાવવા માટે આવેલી કસ્થી જે છે, કસ્થીના પડદાને ઘાટી ઢાંકણના નામે આપણે ઓળખીએ છીએ, જે ખોરાક આવતા શ્વસનળીને બંધ કરી દે છે. રાઈટ, અહીંયા આપણે ક્યાંક હતા અને અહીંયા જો મેં લખી નાખ્યું છે 11 વાગે. હવે આ 11 વાગ્યામાં કોઈ જાતના ચેન્જીસ નહીં થાય. આને હું ભૂસી શકીશ નહીં. જો કરી શકાય, હવે કાંઈ ન કરી, પણ હવે કંઈક લખીશ એને હું ભૂસી શકીશ, કારણ કે આને મેં ઓટો સેવ આપી દીધું હશે એટલા માટે. ચલો હું જોઈ લઉં કેટલા છોકરાઓ જોડાના છો. ચલો, આટલા બધા છોકરાઓ, 46 છોકરાઓ, બાપરે, ભૂકા કાઢ નાખ્યા. બહુ કહેવાય, આટલા બધા છો. 11 વાગી ગયા એટલે, અને એમાં આજનું વાતાવરણ જે છે કંઈક અલગ જ છે, હે ને? ચલ, કાંઈ વાંધો નહીં. તો અન્નનળી આપણે ભણતા હતા, અન્નનળીમાં હતા કે અન્નનળીની લંબાઈ 23 થી લઈને 25 સેન્ટીમીટર જેટલી હોય છે. સ્થાન તો કે શ્વસનળી છે, અને પાછળ કરોડ સ્તંભ છે, એની વચ્ચે અન્નનળી સ્થિત હોય છે. શું થાય છે આમાં? કોઈ પણ જગ્યાનું પાચન થતું નથી. મુખમાં જે તમે કોળિયાને લીધો છે એને ધીમેથી જઠર સુધી પહોંચાડવાનું કામ અન્નનળીનું છે. પેલાસ્ટાલિક મુવમેન્ટ થતી હોય એવી રીતના. પેલાસ્ટાલિક મુવમેન્ટનો મતલબ થાય એક જ તરફ પ્રવાહ વહેવો. રાઈટ, એટલે કદાચ તમે હુતા હુતા ખાતા હોય તો લગભગ આમ જ જાય, પણ એવું હરી ન કરે, ગુરુત્વાકર્ષણ નહીં લાગે ને ક્યાંક. બાકી પેલાસ્ટાલિક મુવમેન્ટમાં ફૂડ જે છે એ ફૂડને હંમેશા નીચે તરફ જ લઈ જવાનું કામ છે અન્નનળીનું. ડન, ત્યાંથી આગળ વધીએ. મનુષ્યની અન્નનળી જે છે એ સંકોચન પામી શકે અને વિમોચન થઈ શકે. એટલે આવી રીતના એ પાતળી પણ થઈ શકે છે અને જાડી પણ થઈ શકે છે. પણ આપણે એને સાયન્સના ટર્મમાં કહી શકીએ સંકોચન થાય છે અને વિમોચન થાય છે. નાના હતા ત્યારે આપણે પ્રયોગોમાં વિમોચન નળીનો ઉપયોગ કરતા. કેનો ઉપયોગ કરતા? વિમોચન નળીનો, જે આપણે આવી રીતના પોરવતા, ઓલું જે કોક હોય એ કોકની અંદર આપણે પેસાડતા, યાદ હોય તો. રાઈટ, તો એ વિમોચિત થઈ શકે છે અને એનું સંકોચન થઈ શકે છે. આવું આપણે અન્નનળીમાં ભણ્યા હતા. ત્યારથી આપણે આગળ વધીએ છીએ. આજ બધી કવિએ જે વાત કરી એની એ જ છે. હવે તમે જોઈ શકો છો, આ બહુ મહત્વનું અંગ છે, જેને આપણે કહીએ છીએ જઠર. શું કહીએ છીએ? જઠર. દેખાય છે ને? આ છે જઠર. જઠરમાં કઈ તકલીફ થઈ હોય તમે શું લ્યો છો ખબર? કોઈ કોણ મને કહેશે જઠરમાં કઈ તકલીફ સર્જાણી તો કવિ શું લે છે? જઠરમાં કઈ તકલીફ સર્જાણી તો કવિ શું લે છે? નોર્મલી કઈ પણ જઠરમાં તકલીફ થઈ હોય તો એક વસ્તુ તમને ફિક્સ આપી દે કે આ તમારે લેવાનું છે. એ શું છે? હેલો એવરીવન. ચલો, કૃતિબા પરમારે ચેન્જ કરી નાખ્યું. વાહ, 10 દિવસ સુધી આ રાખવાનું છે આપણે. 27 તારીખ પછી ઈનો ના, ઈનો ન લેવાય ભાઈ. ઈનો ખોટી વાત છે. એ ભાઈ હું કરો, ઈનો આવે નહીં, ખોટી વાત છે. એક પ્રકારનો ડ્રગ છે જે વારંવાર લેવાતો હોય છે. સોલ્યુશન છે આવડું કેવું આવે, અને લગભગ ડોક્ટર જે છે પ્રિસ્ક્રાઇબ કરે. કાંઈક આમાં તકલીફ હોય ને તો કહે છે આ પી નાખો. શું હશે? યા સિસોદિયા મહાવીરસિંહનો એક્ઝેક્ટ આન્સર સાચો છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવાય છે. શું લેવાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવાય છે. શું લેવાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, પુદીનહરા. બરાબર, ચલો આગળ વધીએ. કાંઈ વાંધો નહીં. જેની જેટલી બુદ્ધિ પહોંચી, મારી જેટલી પહોંચી એટલી મેં કીધું, તમારી જેટલી પહોંચી એટલી તમે કીધું. બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે, તમારો, મારો, આપણા બધાનો. સાહેબજી આ જઠર તમે જોઈ રહ્યા છો, જઠરને 3 ભાગમાં વેચી દેવા છે આપણે. ચાલો વેચી દઈએ, તમે કયો છો તો. જો આને એક ભાગ, પહેલો ભાગ કહી દીધો. આને કયો ભાગ કહી દીધો આપણે? પહેલો ભાગ કહી દીધો. આને આપણે કહી દીધો બીજો ભાગ, અને આને આપણે કહી દીધો ત્રીજો ભાગ. તો પહેલો જ તે પ્રશ્ન થાય કે સાહેબ જઠર જે છે એટલે કે સ્ટમક જે છે, જેને આપણે સ્ટમક કહીએ છીએ, સ્ટમક કેટલા ભાગોમાં વિભાજિત છે? તો યાદ રાખજો, એના મુખ્ય 3 ભાગો છે. કેટલા ભાગો છે? એના મુખ્ય 3 ભાગો છે. અને આ 3 ભાગો જે છે એ 3 અંગો કયા કયા છે? તો જઠરનો સૌથી પહેલો ભાગ હોય એને આપણે કહીએ છીએ અગ્રભાગ. વાહ ભાઈ વાહ. વચ્ચેનો ભાગ હોય એને આપણે કહીએ છીએ મધ્ય ભાગ. એક્સેલન્ટ સાહેબ. અને સૌથી નીચેનો ભાગ હોય એને આપણે કહીએ છીએ પશ્વ ભાગ. અગ્રભાગ, મધ્ય ભાગ અને પશ્વ ભાગ. આવું પૂછાય તો બહુ મજા આવે, આનંદ થાય આપણને, પણ આવું પૂછાતું નથી. રાઈટ, પણ જો અગ્રભાગ છે એનું નામ છે કાર્ડિયક કહેવાય. શું કહેવાય? એને આપણે કહીએ છીએ કાર્ડિયક. રાઈટ, શું કહીએ છીએ આપણે? કાર્ડિયક કહીએ છીએ. અગ્રભાગને આપણે કાર્ડિયક કહીએ છીએ. પછી આવશે મધ્ય ભાગ. તો મધ્ય ભાગ જે છે એને આપણે કડિકના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? કડિકના નામે આપણે ઓળખીએ છીએ. અને છેલ્લો ભાગ જે છે એ છેલ્લો ભાગ એટલે કે પશ્વ ભાગ, જેને આપણે પાયલોરિકના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ?
પાયલોરિકના નામે ઓળખીએ છીએ. મેં પ્રશ્ન પૂછ્યો ને એટલે ઘણા છોકરાઓ છે ને તરત એ જોજેનિયમ ને ડોડેનિયમ ને એમાં આવી જાય, કારણ કે એ આંતરડાના ભાગો જે છે એ આંતરડાના ભાગો આને બેને ભેગા કરતા નહીં. અત્યારે જે મેં વાત કરી જોજેનિયમ ને ડેડેનિયમ ને એ બધા આમાં જ આવશે. બરાબર, આંતરડું જે છે એ આંતરડામાં પણ આપણે ભાગો જોશું આગળ જોતા. પક્વાશય જેને તમે કહો ને, બરાબર, એ પક્વાશયને પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ચલો, તો કાર્ડિયક જે છે એ કાર્ડિયકને આપણે કહેશું અગ્રભાગ, બરાબર. મધ્ય ભાગ જે છે ને આપણે કહેશું કડિક, અને પશ્વ ભાગ જે છે એ પશ્વ ભાગને આપણે ઓળખીશું પાયલોરિકના નામે. કેના નામે? પાયલોરિકના નામે. ડન? ઈઝી છે, બહુ ઈઝી સાહેબ. આવું તો એકદમ તોડી નાખું, મને કહો ને ભૂકા કાઢી નાખો આવું પૂછે ને તો. હવે આવી ઓરિજિનલ વાત કે સાહેબ આનું કામ શું છે. યાદ રાખજો, આપણે કોઈ પણ વસ્તુ આરોગીએ છીએ, અંદાજિત 3 કલાક જેટલો આ ખોરાક જઠરમાં રહેતો હોય છે. ફેક્ટમાં પૂછી નાખે તમને કદાચ કે મનુષ્યએ આરોગેલો ખોરાક જે છે એ ખોરાક કેટલા સમય સુધી જઠરમાં રહેતો હોય છે, તો ખોરાક અંદાજિત કેટલા કલાક સુધી? 3 કલાક સુધી જઠરમાં રહેતો હોય છે. કેટલા કલાક સુધી? 3 કલાક સુધી જઠરમાં રહેતો હોય છે. ઓકે, જઠરમાં રહે છે. ચલો ડન. પોઈન્ટ નંબર 1 આ યાદ રાખવા જેવું છે. જેવી રીતના સ્ટાર્ચનું પાચન મુખથી શરૂ થઈ ગયું, તો એવી રીતના પ્રોટીનના પાચન જે છે એના માટેનું સૌથી મહત્વનું સ્થાન જો કોઈ હોય તો એ છે આપણું જઠર. તો બીજો પોઈન્ટ જે છે એ બીજા પોઈન્ટમાં આપણે લખીશું કે અહીંયા પ્રોટીનનું પાચન થાય. કેનું પાચન થાય? પ્રોટીનનું પાચન જે છે એ પાચન થાય છે. પ્રોટીનનું પાચન મનુષ્યના શરીરમાં જો કોઈ અંગમાં ડાયજેસ્ટિવ ટ્રેકમાં થતું હોય તો એ સ્ટમકમાં થાય છે, એટલે કે આપણા પેટમાં થાય છે. કેમાં? આપણા ઉદરમાં થાય. કેમાં થાય? ઉદરમાં થાય. જો હવે આ જઠર એટલે કે આ સ્ટમક, એની જે અંદરની દિવાલ છે ને એમાં શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે. જઠર ગ્રંથિઓ આવેલી હોય. શું આવેલી હોય છે? જઠર ગ્રંથિઓ. નાની નાની ડક્સ ખુલતી હશે આવી રીતના, જે રીતના તમારે પાણીના નળ ખુલે ને એવી રીતના. હવે આનું કામ શું? તો આનું કાંઈ નહીં સાહેબ, જઠર રસ જે છે એ જઠર રસનો સ્ત્રાવ કરવાનો. શું કરવાનું? જઠર રસનો સ્ત્રાવ કરવાનો. અને આ જઠર રસની પીએચ જે છે આશરે 1.8 જેટલી હોય છે. 1.8 નો મતલબ એવો થયો કે આ તો એસિડિક પીએચ છે. કેવી પીએચ છે? એસિડિક પીએચ છે. ચલો, પોઈન્ટ નંબર 3 તરફ આપણે આગળ વધીએ. 3 માં શું કીધું છે? જો કાર્ડિયક, કડિક અને પાયલોરિક ખોરાક 3 કલાક સુધી રહે. 3 ભાગ છે જઠરના, બરાબર. પ્રોટીનનું પાચન, તો પ્રોટીન 3 અક્ષરનો છે. પ્રોટીનનું પાચન ક્યાં થાય? જઠરમાં થાય છે, બરાબર. અને હવે આ જઠર જે છે એ જઠરની અંદર જે દિવાલો આવેલી હોય છે, જઠરની અંદર જે દિવાલો આવેલી હોય છે, અને એ જઠરની દિવાલોમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? જઠર ગ્રંથિઓ જે છે એ આવેલી હોય છે. અને એ જઠર ગ્રંથિઓનું કામ શું છે? તો જઠર ગ્રંથિઓનું કામ છે જઠર રસ જે છે એનો સ્ત્રાવ કરવો. શેનો સ્ત્રાવ કરવો? જઠર રસનો સ્ત્રાવ કરવો. રાઈટ, જઠર રસનો સ્ત્રાવ કરવો. અને આ જઠર રસ જે છે એની પીએચ કેટલી હશે? તો જઠર રસની પીએચ જે છે એ પીએચ અંદાજિત આપણે 2 થી 3 લખી શકીએ, બરાબર. 1 થી 3 પણ લખી શકો. તો તમે એમ કહી શકો 1 થી 3 પીએચ હોય છે એની. પણ કદાચ તમારે એક્ઝેક્ટ જવું હોય કે સાહેબ આની પીએચ કેટલી હોય છે, તો અંદાજિત 1.8 જેટલી હોય છે. હવે આપણે ફરી એક વખત જોયું હતું કે 7 હોય, 7 થી વધુ હોય તો આપણે બેઝિક કહીએ છીએ, 7 થી ઓછી હોય તો આને એસિડિક કહીએ છીએ. તો જ્યારે આપણા જઠરમાં કોઈ પણ પદાર્થ જાય છે, જ્યારે આપણો કોળિયો અંદર સુધી પહોંચે છે, અંદર એસિડિક માધ્યમ બને છે. આ એસિડિક માધ્યમ ખોરાકને અતિ સૂક્ષ્મ એટલે કે નાના નાના કણોમાં વિભાજિત કરે છે. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે સ્ટાર્ટ થઈ જશે વલોવાનું. એ વલોવાનું કામ ક્યાં થશે? અહીંયા થશે. વલોવાનું કામ બીજે ક્યાંય નહીં થાય. ઘાણો ઉપર આવશે, ઉપરનો ઘાણો નીચે આવશે, નીચેનો ઘાણો ઉપર આવશે, ઉપરનો ઘાણો નીચે આવશે. આ કામ ક્યાં થશે? સ્ટમકમાં થશે, એટલે કે આપણા પેટની અંદર થશે. હવે પેટની અંદર શું આવેલી છે? સ્ટમકમાં શું આવેલી છે? તો કે જઠર ગ્રંથિઓ આવેલી છે. આ જઠર ગ્રંથિ જે છે એ એસિડનો સ્ત્રાવ કરશે. અને આ એસિડની પીએચ તો કે એસિડિક જ હોય, 1 થી લઈને 3 વચ્ચે હોય. 1.8 જે છે એ નોર્મલ ગણીએ છીએ. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ જઠર રસ જે છે એ જઠર રસમાં કયા એસિડનો સમાવેશ થાય છે? તો યાદ રાખજો, જઠર રસમાં મુખ્ય 3 આપણે યાદ રાખીશું. એમાં સૌથી પહેલું છે પેપ્સિન. શું છે? જઠર રસ જે છે જઠર રસમાં સૌથી પહેલું છે પેપ્સિન. ઓકે, સૌથી પહેલું કયું છે? પેપ્સિન. ચલ, જઠર રસ જે છે એ જઠર રસની અહીં આપણે વાત કરીએ છીએ. જઠર રસ જે છે એ જઠર રસમાં સૌથી પહેલું જો કોઈ છે તો એને આપણે ઓળખીએ છીએ પેપ્સિનના નામે. કેના નામે ઓળખીએ છીએ? પેપ્સિનના નામે ઓળખીએ છીએ. રાઈટ,
તો સાહેબ તમે લખી નાખ્યું કે સાહેબ આને આપણે પેપ્સિન કહીએ છીએ. શું કહીએ છીએ? પેપ્સિન કહીએ છીએ. હવે પ્રશ્ન જો સાહેબ આ પેપ્સિનનું કામ શું છે? પ્રોટીનના પાચનમાં સૌથી મહત્વનું જો કોઈ એક જઠર રસ હોય તો એ જઠર રસ પેપ્સિન છે. બીજું જે એસિડ છે, બીજું જે જઠર રસ છે જેને આપણે રેનિનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? રેનિનના નામે ઓળખીએ છીએ. પેપ્સિન, રેનિન અને ત્રીજું જે છે જેને આપણે કહીએ છીએ મંદ HCl. શું કહીએ છીએ? મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. કોઈ કદાચ હાઇડ્રોક્લોરિક એસિડ લખ્યું ખોટો જવાબ થયો. મંદ લખવું જરૂરી છે. કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડ આપણા શરીરમાં રહી શકે નહીં, કારણ કે એકદમ એસિડિક છે, બારી નાખે. તો એવું કરાય નહીં. તો ત્રણ મુખ્ય જઠર રસો જે છે એ આપણને જોવા મળશે. પેપ્સિન છે, ત્યારબાદ રેનિન છે અને ત્યારબાદ મંદ HCl છે. બધાના કાર્યો અલગ અલગ છે, મેં તમને સમજાવી દીધા છે. પેપ્સિનનું કાર્ય શું છે? તો કે પેપ્સિનનું કાર્ય પ્રોટીનનું પાચન કરવું. કેનું પાચન કરવું? પ્રોટીનનું પાચન કરવું. તો સાહેબ પ્રોટીનનું પાચન કરવાનું કાર્ય પેપ્સિનનું છે. રેનિનનું કામ શું છે? દૂધમાં ઉપસ્થિત કેસીન છે ને એનું પાચન કરવાનું કાર્ય આનું છે. તો અહીંયા લખી નાખું છું કેસીન. કોણ મન કહે છે કેસીન શું છે? કેસીન શું છે? ચલો મન કયો કેસીન શું છે? કેપ્સિન નથી કહેતો, કેસીન કહું છું. યસ, પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પેપ્સિન પ્રોટીનનું પાચન. યસ. રેનિનનું કામ શું છે? જો જેટલા પણ છોકરાઓ નવા છે આ લોકો બધાએ જેને લાઈક નથી કર્યું એને પહેલા લાઈક કરી દો. 77 છોકરા જોવે છે ને 33 લાઈક છે. ऐसे तो कैसे बनता है साहब? ऐसे तो नहीं बनता ना, मैं भी रात को जग रहा हूं आपके लिए. જય ભવાની કહે છે ચરબી. દૂધમાં દહીં બનાવવાની પ્રક્રિયા. આહિર પંકજ ખોટો જવાબ છે. રોહિત સર તળાજા. રોહિત સર લેક્ચર મારો 7 વાગે હોય છે નોર્મલી, પણ આજે એવું થયું થોડુંક વધુ ભણાવું. ઓકે ચલો, થેન્ક યુ અનિશા, લાઈક કર્યું છે. ચલો ડન. હવે આવું જો સાહેબ યાદ રાખજો, કેસીન એક પ્રકારનું પ્રોટીન છે. શું છે? કેસીન એક પ્રકારનું પ્રોટીન છે. જેમ કે કેરોટીન શું છે? કેરોટીન પણ એક પ્રકારનું પ્રોટીન છે. કેસીન તો કે કેસીન એક પ્રકારનું પ્રોટીન છે. એલ્બ્યુમિન એક પ્રકારનું પ્રોટીન છે જે એગમાં હોય. કેસીન એક પ્રકારનું પ્રોટીન છે જે આપણને જોવા મળશે મિલ્કમાં. કેમાં? સોરી, કેસીન હા મિલ્કમાં જોવા મળશે. કેમાં જોવા મળશે? મિલ્કમાં. પ્રશ્ન પૂછાઈ ગયો ક્લાસ 3 માં, બહુ સીધી પ્રશ્ન પૂછ્યો કે દૂધમાં કયું પ્રોટીન જોવા મળે? પતી દીધું કેસીન, પતી દીધું કેપ્સિન. જો નાનકડો એવો ફેર છે, આ છે કેસીન. અહીંયા અડધો પ કરી નાખો આખો મિનિંગ અલગ થઈ જાય. કે મરચામાં રહેલું એક એવું કેમિકલ જેના કારણે આપણને તીખાશ અનુભવાય એને આપણે કેપ્સિન કહીએ છીએ. પણ કવિ આ તો કેસીન છે, રાઈટ? ચલો છેલ્લું છે મંદ HCl. હવે આ મંદ HCl નું કામ શું ખબર છે? ખોરાકને જંતુ રહિત કરવાનો. શું કરવાનું? ખોરાકને જંતુ રહિત કરવાનો. તમે કહેશો સાહેબ થોડીક વાર પહેલા જંતુ રહિત કરી નાખો, પાછો શું કામ જંતુ રહિત કરવો? રાઈટ? પણ જો કોઈ માઇક્રોબ્સ જો કદાચ બચી ગયા છે ખોરાકમાં, તમે જ્યારે ચાવો છો ત્યારે એને સમય આપો છો એટલો? કદાચ નથી સમય આપતા. જો સમય આપતો એટલે કે ફૂલ ચાવીને જમો, એકદમ ધીમે 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 ધીમે, કોઈ દિવસ તમને તકલીફ ન થાય. રાઈટ? મનુષ્ય શરીરને સૌથી બેસ્ટ રાખવું હોય ને તો એનું એક નાનકડી એવી ફોર્મ્યુલા છે, મેં વાંચી હતી, મેં જોયા હતા વિડીયો એટલે તમને કહું છું. ચીવ ધ વોટર એન્ડ ડ્રિંક ધ ફૂડ. ચીવ ધ વોટર એન્ડ ડ્રિંક ધ ફૂડ. જે ફૂડ જે તમે જમો છો એને પીવો અને પાણીને ચાવો. તમે એમ છે સાહેબ પાણીને કઈ રીતના ચવાય? ચાલો પાણીને હજી કદાચ આમ કરી નાખશું અમે, પણ આ જે ખોરાક છે ને કઈ રીતના અમારે પીવો? તો એ જ છે ને. એક સર્વે કહે છે કે જ્યારે મનુષ્યને ભૂખ લાગે છે ને તો એ સરેરાશ 22 થી 23 મિનિટ સુધી જમી શકે છે. કેટલા મિનિટ સુધી જમે? 22 થી 23. એના કરતા વધુ જમે તો એ ભૂખની બારસ હોય. ચલો 22 થી 23 મિનિટ સુધી જમે. હવે આ 22 થી 23 મિનિટમાં જે મળે ને જમે. રાઈટ? આનાથી વધુ કદાચ સમય લેવાય તો એને અંદર નથી જતું. વધુ હોય તોય નથી જતું, ઓછું હોય તોય નથી જતું. જો તો હવે તમે શું કરો? તમે એવું કરો, અહીંયા 20 રોટલી મૂકો, 20 રોટલી 22 મિનિટમાં જમી લ્યો, 23 મિનિટમાં જમી લ્યો, ઓટકાર આવશે કે હવે મજા આવી. બરાબર? અને આજ 22 કે 23 મિનિટમાં માત્ર ને માત્ર તમે 4 રોટલી જમો કે 3 રોટલી જમો,
પણ 22 કે 23 મિનિટ સુધી પૂરો સમય દો, તમારું શરીર એમ કહી દેશે બસ હવે બહુ થઈ ગયું, જમી લીધું મેં, રાઈટ? કારણ કે આપણે ટેવાઈ ગયા છીએ, એ સમયથી ટેવાઈ ગયા છે. અડધી કલાક જેટલી મારે જમવા વાર લાગતી હોય છે, તો એ ફિક્સ થઈ ગયું. હવે એવું ન કરો. એક જ બટકાને ઓછામાં ઓછા જો તમે 40 વાર ચાવી શકો છો ને, તો તમે સાચી પ્રોસેસમાં જઈ રહ્યા છો. જો તમે આવું નથી કરતા તો તમે સાચી પ્રોસેસમાં નથી જતા. હું તમને એક ડેટા આપું. ઇન્ડિયામાં 99.7% લોકો જે છે એ આ પ્રોસેસને ફોલો કરતા નથી. માત્ર ને માત્ર પોઈન્ટમાં જવાબ છે જે આને ફોલો કરે છે. માત્ર ને માત્ર પોઈન્ટમાં જવાબ છે જે આને ફોલો કરે છે. જે લોકો આને ફોલો કરે છે એને કોઈ દિવસ કોઈ પણ જાતનો રોગ નથી થતો. કારણ કે રોગ, બધા જ પ્રકારના રોગનું ઘર જે છે ને એ આપણું પાચન તંત્ર છે. એટલે પાચન તંત્ર જેટલું સારું એટલું મનુષ્યનું શરીર સારું. એટલે જ મેં કીધું ને શરૂઆતમાં, પહેલું સુખ તે જાતે નરવા. જાતે નરવા રહેવા માટે તમારું પાચન તંત્ર સારું હોવું જોઈએ. રાઈટ ઓર રોંગ? સમજાય છે? ઈઝી છે. આનાથી ઈઝી તો કઈ છે જ નહીં. ડન. ચલો સાહેબ, આ 3 ના તો નામ આમ સાંભળ્યા હતા, પણ મને ખબર છે કંઈક તમે નવું લાવશો. અને એક ચોથો જઠર રસ છે જેનું નામ આપણે યાદ રાખવાનું છે. ચોથા નંબરનો જઠર રસ કે જેનું નામ તમારે મારે બે યાદ રાખવાનું છે. ખાસ યાદ દેજો. આને આપણે યાદ ગમે એમ કરીને મગજમાં ચડાવી દેવાનું છે, જેને આપણે મ્યુસિનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? મ્યુસિનના નામે ઓળખીએ છીએ. રાઈટ? મ્યુસિન કયો કે પછી મ્યુક્ષ કયો, જે કયો એ બે જ થયું. આનું કામ શું છે? તો કે જઠર રસમાં જે એસિડિક પ્રભાવ છે ને એને ઘટાડી અને જઠરનું રક્ષણ કરવાનું. તો આનો મતલબ તો એવો થયો ને કે આ બધા જે પાડ પીટે છે, જે હેરાન કરે છે આપણા જઠરને, હવે એ બધાનું કામ આ માસીબાને કરવાનું છે, એટલે મ્યુસિનને કરવાનું. કોને કરવાનું છે? મ્યુસિનને કરવાનું છે. સમજાવું તમને. આ બધી જ વસ્તુઓ એસિડિક છે, રાઈટ? મંદ HCl એસિડિક છે, જઠર રસ બધા જ એસિડિક છે. અને એસિડિક વસ્તુના સંપર્કમાં જો આપણું જઠર આવે તો આપણા જઠરને નુકસાન ન થાય? સ્વાભાવિક છે થવાનું. જઠરમાં ટિશ્યુઝ હશે ને, પેશીઓ જ છે. પેશીઓમાં નાના નાના સેલ જ હશે. સેલ ડેમેજ નહીં થતા હોય? થતા હશે. પણ એને રક્ષણ આપવાનું કામ કોણ કરશે? એ કરશે મ્યુસિન. સમજાઈ ગયું? તો પ્રશ્ન પૂછાય કે જઠરમાં રહેલા જઠર રસ કે જે એસિડિક તત્વો જે છે એનું ઉત્સર્જન કરે છે, આના કારણે જઠરની દિવાલોને નુકસાન થાય છે. આ નુકસાનને નિવારવા માટે નીચેનામાંથી કયા એક જઠર રસનો સ્ત્રાવ થાય છે? ત્યારે તમારે લખવાનું છે મ્યુકસ અથવા તો મ્યુસિન. શું કહેશું આપણે? મ્યુકસ અથવા તો મ્યુસિન. રાઈટ? ચલો ડન. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો ડન. આગળ વધીશું આપણે. યસ, મ્યુસિન મ્યુકસ છે. આ શું છે? મ્યુકસ છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. આમાં આપણે આગળ જોઈએ કે સાહેબ હવે જઠરમાં કઈ ઘટે, હવે આમાં કઈ ન ઘટે. એટલીસ્ટ આટલું આપણને ખબર હોવી જોઈએ. ચલો આને કાઢી નાખું, તમને પીપીટી સ્વરૂપે દેખાડ દો એટલે તમને મજા આવે. તમને મજા એમાં જ આવે. એટલે ચલો સૌથી પહેલો પોઈન્ટ જે છે એ પોઈન્ટ તમે જોઈ લો. એ પોઈન્ટમાં કવિ એવું કહેવા માંગે છે કે જઠર જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. અને આ 3 ભાગ કયા કયા છે? અગ્રભાગ, કાર્ડિયક, મધ્ય ભાગ જેને કડિક કહીએ છીએ, અને પશ્વ ભાગ જેને આપણે પાયલોરિક કહીએ છીએ. અને આ જે દેખાય છે એ તમારું જઠર છે. બરાબર? તમારું મારું બેનું લગભગ 3 કલાક જેટલો સમય જે છે એ સમય ખોરાકને જઠરમાં રહેતા લાગે છે, અથવા તો ખોરાકમાં 3 કલાક સુધી ખોરાક જઠરમાં 3 કલાક સુધી રહે છે. પ્રોટીનના પાચન માટે મુખ્ય સ્થાન જઠર છે. ત્યારથી આગળ જઠરની અંદરની દિવાલ જે છે એમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય. શું આવેલી હોય છે? જઠર ગ્રંથિઓ, શ્લેષ્મ ગ્રંથિઓ જેને આપણે કહીએ. જેનું કામ શું છે? તો કે જઠર રસનો સ્ત્રાવ કરવાનો. જઠર રસનો ઉપર ભાગે સ્ત્રાવ કરે છે. બરાબર? કે જેની pH આશરે 1.8 જેટલી હોય છે. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન pH મીન્સ જઠર રસની સરેરાશ pH જે છે એ 1 થી 3 વચ્ચે રહેતી હોય છે. કેની વચ્ચે રહેતી હોય છે? 1 થી 3 ની વચ્ચે રહેતી હોય છે. ત્યાંથી આગળ જઈએ. હવે જઠરથી આગળ નીકળી ગયું છે ફૂડ, અને એ ફૂડ ક્યાં જશે? તો યાદ નહીં, આ જઠરના રસ તમને કહી દો. પેપ્સિન છે, પ્રોટીનના પાચન માટે જરૂરી છે. રેનિન છે, તો રેનિનનું મુખ્ય કાર્ય દૂધમાં ઉપસ્થિત કેસીન પ્રોટીન હોય ને દૂધમાં, એનું પાચન કરવાનું છે. ત્યારબાદ મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એનું કામ શું છે? તો ખોરાકને જંતુ રહિત કરવાનું. શું કરવાનું? ખોરાકને જંતુ રહિત કરવાનું છે. ઓકે, ચલો થોડીક સ્લાઇડ કપાઈ છે. પેપ્સિન છે, રેનિન છે અને મંદ HCl છે. અને આમાં મ્યુકસ છે જેને આપણે મ્યુસિનના નામે પણ ઓળખીએ, કે જઠરમાં એસિડિક પ્રભાવને ઘટાડી જઠરનું રક્ષણ કરવાનું કાર્ય આ કવિને હોઈપું છે.
ત્યાંથી આગળ વધીએ. તમે જોઈ શકો છો કે હવે શું છે, મનુષ્યના શરીરનો બહુ જ મહત્વનો ભાગ જેને આપણે કહીએ છીએ નાનું આંતરડું. કયું આંતરડું? નાનું આંતરડું. काम बहुत बड़ा है, नाम इसका छोटा है पर काम इसका बहुत बड़ा है. गुचरामय रचना છે જેને આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના નામે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. ગુજરાતીમાં એને નાનું આંતરડું કહીએ. આપણે શું કહીએ? નાનું આંતરડું. રાઈટ. હવે આ નાનું આંતરડું જે છે, આ નાનું આંતરડું જે છે એ નાના આંતરડાને ભણવાના છે. કયા કયા પોઈન્ટને આપણે સમજવાના? સૌથી પહેલું કે એ અંદાજિત 21 થી 22 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. કેટલી લંબાઈ ધરાવે? 21 થી 22 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. નાનું આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે લખીશું કે એની લંબાઈ જે છે, લંબાઈ શું હશે? તો કે એની લંબાઈ 21 થી 22 ફૂટ. કેટલી? 21 થી 22 ફૂટ. કોઈક જગ્યાએ 22 ફૂટ લખેલી હોય તો વાંધો નહીં, રાઈટ? કારણ કે એક્ઝેક્ટ 21 જેટલી ન હોય. સાહેબ આને મીટરમાં કન્વર્ટ કરીને આન્સર કરો. જો મીટરમાં પૂછે તો 6.5 મીટર જેટલું થાય. કેટલું થાય? 6.5 મીટર જેટલું થાય છે. ડન છે. પહેલો પોઈન્ટ અમને સમજાઈ ગયો કે આની લંબાઈ 21 થી 22 ફૂટ જેટલી હોય છે, એટલે કે 6.5 મીટર જેટલી આટલી આની લંબાઈ હોય છે. સાહેબ આનો આકાર કેવો હોય છે? તો આનો આકાર જે છે એ આકાર યુ આકારનો હોય છે. કેવા આકારનું હોય છે? યુ આકારનું આ હોય છે. યુ આકારનું. અને આ યુ આકારના નાના આંતરડાને આપણે 3 ભાગમાં વહેંચીને ભણીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીને ભણીએ છીએ? 3 ભાગમાં વહેંચીને આપણે ભણીએ છીએ. અને આ 3 ભાગ કયા છે? તો ત્રણેયના અલગ અલગ નામ છે જે આપણે યાદ રાખવા પડશે. પહેલું નામ જે છે સૌથી ઉપરનો ભાગ, બરાબર, જેને આપણે પક્વાશયના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પક્વાશયના નામે. જઠરમાંથી નાના આંતરડાના કયા ભાગમાં ફૂડ જે છે એ ફૂડ એન્ટર થાય છે? પક્વાશયમાં એન્ટર થાય. પક્વાશયમાંથી ક્યાં જાય? પક્વાશયમાંથી મધ્યાંગમાં જાય. ક્યાં જાય? મધ્યાંગ. તમે મધ્યાંગમાં જતા, મધ્યાંગ ભોજનમાં જતા હોય, જાઓ. આપણે મધ્યાહન કહેતા. મધ્યાહન એટલે તમને ખ્યાલ છે, બપોરે ભૂખ લાગે, રાઈટ? અને એ મધ્યાંગમાંથી જે નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ શેષાંગ. કેવો ભાગ છે? શેષાંગ. પક્વાશય, મધ્યાંગ અને શેષાંગ આવા 3 નાના આંતરડાના ભાગ છે જેની લંબાઈ આશરે 21 થી 22 ફૂટ જેટલી છે. 6.5 મીટર જેટલી એની લંબાઈ જે છે એ લંબાઈ આપણને જોવા મળે છે નોર્મલી. ઈઝી છે, સાવ ઈઝી છે, બધાને યાદ રહી જાય એવું છે. ત્યાંથી આગળ વધીએ. નાના આંતરડામાં જ આપણે જોઈએ છીએ. સાહેબ સ્ટાર્ચનું પાચન મુખમાં થયું, પ્રોટીનનું પાચનની શરૂઆત જે છે એ જઠરમાં થઈ ગઈ, રાઈટ? દૂધમાં રહેલું જે રેનિન છે, દૂધમાં રહેલું જે કેસીન પ્રોટીન છે એની પણ પાચનની શરૂઆત રેનિન દ્વારા જઠરમાં થઈ ગઈ. તો સાહેબ આ નાના આંતરડાનું કામ શું છે? નાના આંતરડાનું કામ સૌથી લાંબી પાચન ક્રિયામાં પસાર થવું. તમને ખ્યાલ છે કે જ્યારે આપણે જઠરમાંથી ફૂડને પસાર કરતા હતા 3 કલાક જેટલો સમય લેતો, પણ આપણા ડાયજેસ્ટિવ ટ્રેકમાં સૌથી વધુ સમય સુધી જો તમારું ફૂડ કોઈ જગ્યાએ બેહીને ઊભું રહેતું, આમ બેસી જતું હોય કોથળો પાથરી, તો એ જગ્યા છે તમારું નાનું આંતરડું. કયું આંતરડું? નાનું આંતરડું. મગજમાં ચડાઈ દેજો આ વાત. આપણને એમ થાય પેટ હશે, જઠર હશે, પણ એવું આવે નહીં, રાઈટ? હવે એ ખોરાક જે છે એ ખોરાક નાના આંતરડામાં જાય, અને એ આંતરડામાં જાય એટલે આંતરડામાં આંતરરસ આવે. શું આવે? આંતરરસ. એટલે આંતરડાનો રસ આવશે. એ આંતરડાનો રસ પડ્યો, પિત્ત રસ આવશે, સ્વાદુ રસ આવશે. આ બધા પ્રકારના રસ અંદર એન્ટર થશે. જો ફરી એક વખત અહીંયા આપણે દોરી રહ્યા છીએ, શું છે? એ છે મુખ. આ મુખમાં શું થયું? તો કે મુખમાં શરૂઆત થઈ ગઈ, પાચનની શરૂઆત જે છે એ મુખથી થઈ ગઈ. અને અહીંયા સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચનું પાચન થઈ માલ્ટોઝમાં રૂપાંતર થવા લાગ્યું. ત્યાંથી આગળ ગયું અન્નનળી દ્વારા એ જઠરમાં ગયું. ક્યાં ગયું? જઠરમાં. હવે જઠર જે છે જઠરમાં શેનું પાચન થવા લાગ્યું? જઠરમાં પ્રોટીનનું પાચન થવા લાગ્યું. કેનું પાચન થવા લાગ્યું? પ્રોટીન જે છે એ પ્રોટીનનું પાચન થવા લાગ્યું. અને આ પ્રોટીન જે છે એ પ્રોટીનમાં આપણે દૂધમાં રહેલું પ્રોટીન જે કેસીન છે એ એક એક્ઝામ્પલ તરીકે પણ લીધું કે જેનું પાચન રેનિન દ્વારા થાય છે. કેના દ્વારા થાય છે? રેનિન દ્વારા થાય. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે જઈએ છીએ નાના આંતરડામાં. કયા આંતરડામાં? નાના આંતરડામાં આપણે ઘૂસ્યા છીએ. હવે નાનું આંતરડું જે છે આ નાના આંતરડામાં પહેલા તો સૌથી વધુ પાચનનો સમય સૌથી વધુ નાના આંતરડામાં થાય. અને આ જ નાના આંતરડામાં અલગ અલગ આંતરરસ ઉમેરાશે. કયો? આંતરરસ જે છે એ આંતરરસનો ઉમેરો થશે. હવે આ આંતરરસ કયા કયા છે? તો એ આંતરરસમાં આપણે ગણીશું પિત્ત રસને. કેને? પિત્ત રસને, રાઈટ?
અને બીજું જે છે એને આપણે કહીએ છીએ સ્વાદુ રસ. કયો રસ? સ્વાદુ રસ. ક્યાં થાય, શું છે, શું નહીં, જોઈ રહ્યા છીએ આપણે, આગળ જઈ રહ્યા છીએ. જોઈ તો ને ગૌણ ગ્રંથિઓ જે અંદર પાર્ટ પ્લે કરતી હોય છે એ આપણે જોવાના છે. જો નાના આંતરડામાં પાચન સૌથી વધુ સમય લે છે. સૌથી વધુ પાચનનો સમય ક્યાં લેવાય છે? નાના આંતરડામાં લે છે. યાદ રાખજો, આ જ નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. ક્યાં પાચન થાય છે? સંપૂર્ણ પાચન નાના આંતરડામાં. પ્રશ્ન પૂછાય, મનુષ્યના કયા અંગમાં સંપૂર્ણ ખોરાકનું પાચન થાય છે? and the answer will be small intestine. નાના આંતરડામાં સંપૂર્ણ પ્રકારનું કોઈ પણ જાતનું પાચન બાકી નથી, પાચન થઈ ગયું. રાઈટ? હવે આમાં શું થયું તો કે જઠરમાં રહેલા એસિડિક ખોરાકો જે છે એ ખોરાકો બેઝિક માધ્યમમાં ફેરવાય. નોર્મલી સાહેબ નિયમ છે કે પેલા ખોરાક ગમે એવો હતો એ અંદર ગયો, લાળ રસે એને જંતુરહિત કર્યો, એકદમ મોલ્ડ કરી નાખ્યો એને, જેથી કરી ચીકણો બનાવ્યો. ચીકણો શું કામ બનાવે? એમ નામ નીકળી જાય. હવે તમે કાલ સવારે છે ને એક દોથો ભરીને લોટ ખાઈ જઈજો. હવે લોટ જે છે એ લોટ તમને ખ્યાલ છે નાના નાના ગ્રેન્યુલ્સમાં વેચાયેલો છે, નાના નાના કણમાં વેચાયેલો છે, સૂકો છે, તો એ જશે નહીં. તમને કદાચ છીક આવશે ને બધું બહાર નીકળી જશે ને એવું થશે. પણ જ્યારે તમે કોઈ વસ્તુને ચાવો છો એટલે કેવું બની જાય છે? ચિકાસ વાળું બની જાય છે. કેના કારણે? લાળ ગ્રંથિના કારણે. એ ચિકાસ વાળું એટલે બને છે કે અહીંયા આ જે ભાગ છે અંદરથી પસાર થાય એટલે ધીમેકથી એ ચીકણું હશે તો એ અંદર વહી જશે, નકર જશે નહીં. રાઈટ? હવે એ પહોંચ્યું ક્યાં? હવે એ પહોંચ્યું છે તમારા જઠરમાં. અને જઠરમાં એ વસ્તુ બધી કેવી બનવાની છે? એસિડિક બનવાની છે. સાહેબ આનું કારણ શું છે? જઠર જે છે, જઠરની પીએચ એસિડિક છે. એટલે જ્યારે એ આગળ જઈ નાના આંતરડામાં જશે એટલે પાછું કેવું બનશે? બેઝિક બનશે. કેવું બનશે? બેઝિક બનશે. એનો મતલબ એવો થયો કે અહીંયા બધા બેઝ જે છે એ પ્રેઝન્ટ હશે અને એ ખોરાકને બેઝિક બનાવવાનો પ્રયત્ન કરશે, ઇક્વલ કરશે ને બધું. રાઈટ? આવી રીતના કંઈક આ જઠર જે છે એ જઠરમાં તમને થતું જોવા મળશે. સાહેબ જઠરમાં કોઈ એક એવી વસ્તુ ખરી કે એનું પાચન થાય? બહુ મહત્વની વાત છે, યાદ રાખવા જેવી છે. અને આ જઠર જે છે એ નાના આંતરડામાં એટલે કે જઠર જે છે જઠરમાં ન પાચન થઈ શક્યું હોય એવું. ચરબીની શરૂઆત જઠરમાં થાય છે. પાચનની ચરબી જે છે એ ચરબીની શરૂઆત ક્યાં થાય છે? જઠરમાં ચરબીની પાચનની શરૂઆત થાય, પણ એ ખતમ ક્યાં થાય? નાના આંતરડામાં. ક્યાં થાય? નાના આંતરડામાં. નાના આંતરડામાં ચરબીનું કાંઈ પણ ભાગ વધ્યો એને પાચન કરી દેવાનું જે ક્ષમતા જે છે નાના આંતરડાની છે. શરૂઆત ક્યાં થાય? તો યાદ રાખજો, જઠરમાં. હજી કહું, જઠરમાં શરૂઆત થાય છે, નાના આંતરડામાં પાચન થઈ જાય છે. આપણને સાહેબ ચરબી એટલે શું? ચરબીનો એકમ ઘટક એટલે શું? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ ભેગી થાય ને એટલે ચરબી કહેવાય. રાઈટ? કયા એસિડ? ફેટી એસિડ પ્લસ ગ્લિસેરોલ. આને આપણે શું કહીએ છીએ? ચરબીનો એક અણુ અથવા તો ચરબીનો એક ઘટક. આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ચરબીનો એક ઘટક જે છે શેનો બનેલો હોય છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલનો બનેલો હોય. કેનો બનેલો હોય? ફેટી એસિડ અને ગ્લિસરોલ. જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડ થી જોડાયેલા હોય તો તમે ગ્લિસરોલ જે છે એને તમે જોયું હશે. રાઈટ? ગ્લિસરીનને જોયું હશે ખાસ કરીને, જેનો ઉપયોગ કૃત્રિમ આંસુઓ લાવવા માટે પણ થતો હોય છે. મગરમચ્છ કે આંસુ જોવો તેને सांस भी कभी बहुत ही रोती हुई है ना, हैदाशी इवड़ी कुकर में से चने निकाल दिए और खाली कुकर गैस पे चढ़ा दिया एमा जे रोवे ने एमा ग्लिसरीन नो उपयोग थाय. केनो उपयोग थाय? ग्लिसरीन नो उपयोग. जो के तमारा जे म्यूकस नो भाग छे न्या कदाच जो छोला पड़ी गया होय तो न्या पण ग्लिसरीन जे छे ग्लिसरीन मूकवामां आवतुं होय छे, राखवामां आवतुं होय छे. डन. चलो चलो हाँ आंसू लावा माटे. चलो आगळ वधी. साहेब आंतररस के तम करो छो आमां. आंतररस ई वળી છે શું? आंतररस जे છે એ લગભગ 2 કે 3 લીટર જેટલો પ્રતિદિન સ્ત્રાવ થાય છે. ડેઈલી એટલો આંતરરસનો સ્ત્રાવ થાય. આપણે એમ થાય સાહેબ જાય ક્યાંય? એ પાચનમાં મદદરૂપ થાય છે, છેલ્લે એ નીકળે છે, છેલ્લે એ એક્સક્રેટ થઈ જાય છે, બહાર નીકળી જાય છે. રાઈટ? તો એમાં સૌથી પહેલી વાત છે એમાં આપણે જોશું માલ્ટેઝ. આ માલ્ટેઝ જે છે, માલ્ટેઝનું કામ શું છે? તો કે માલ્ટોઝને ગ્લુકોઝમાં બદલવાનું કામ માલ્ટેઝનું છે. રાઈટ? આંતરરસમાં આપણે જોશું માલ્ટેઝને. અને આ માલ્ટેઝનું કામ શું છે? તો કે માલ્ટેઝ જે છે એ માલ્ટેઝનું કામ આપણે જે માલ્ટોઝ હતું એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું. માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવાનું કામ કોનું છે? માલ્ટેઝનું છે. એન્ઝાઇમ છે આમ જોઈએ તો, જેનો સ્ત્રાવ આંતરરસ તરીકે નાના આંતરડામાં થતો આપણને જોવા મળે છે.
ત્યારબાદ છે બીજો એન્ઝાઇમ આવો નવો કંઈક છે જેનું નામ છે સુક્રેઝ. હવે તમને ખબર પડવા લાગી. માલ્ટોઝ નામ સાંભળ્યું હતું તો સુક્રોઝ પણ નામ તમે સાંભળ્યું હશે. સુક્રોઝ હમણાં કોઈ કહેતું હતું સાહેબ સુક્રોઝ ખાંડ જે છે ખાંડ એટલે C6H12O6 ના, એ તમે કીધું એ ગ્લુકોઝ છે. ખાંડ એટલે સુક્રોઝ થશે. શું થશે? સુગર, સુક્રોઝ આવી રીતના તમે યાદ રાખી શકો. રાઈટ. તો હવે જે સુક્રોઝ છે એટલે કે ખાંડ જે છે એને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરવાનું કામ કોનું છે? સુક્રેઝનું છે. કેનું? તો કે ખાંડનું. ખાંડ એટલે તો કે સુક્રેઝ. બરાબર, સુક્રોઝ સોરી. અને આ સુક્રોઝ જે છે એ સુક્રોઝને શેમાં રૂપાંતરણ કરશે? તો કે એ C6H12O6 એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરણ કરશે. અને ગ્લુકોઝમાં ન થાય તો કેમાં રૂપાંતરણ કરશે? ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરશે. રાઈટ. ચલો આ યાદ રાખજો. આવા નામો યાદ રાખવાના છે. માલ્ટેઝ, માલ્ટોઝનું ગ્લુકોઝમાં, સુક્રેઝ તો કે સુક્રોઝનું ગ્લુકોઝ અથવા તો સાથે સાથે ફ્રુક્ટોઝ બેમાંથી એકમાં. ચલો પણ હવે કંઈક અલગ આવ્યું અને એ છે ઇરોપ્સિન. હવે આ ઇરોપ્સિન વળી શું આવ્યું સાહેબ? ઇરોપ્સિન એક ત્રીજું આંતરરસ આવ્યો જેને આપણે ઇરોપ્સિનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઇરોપ્સિનના નામે. હવે આમાં કંઈક તમને પેપ્સિન વંચાય છે કદાચ વાંચતા હોય તો, પણ વાંચતા નહીં. ચલો શું છે? પ્રોટીન હોય ને, પ્રોટીન એના જે અવયવો છે એ અવયવોને એમોની એસિડમાં ફેરવવાનું કામ આ કરે. બરાબર. તો યાદ રાખવાનું છે પ્રોટીન જે છે એ પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવવાનું કામ કોણ કરશે? તો કે એ કરશે આપણું ઇરોપ્સિન. રાઈટ. જટિલ છે, થોડા અઘરા છે પણ યાદ રાખવા પડશે. હજી એક આપી દઉં, તમે કહો છો તો આપી દઉં. અને એ છે લાઇપેઝ. કયું છે? લાઇપેઝ. અને આ લાઇપેઝ નું કામ કદાચ તમને ખબર હશે. ચરબીના સંપૂર્ણ પાચન માટે જો કોઈ જવાબદાર હોય લાઇપેઝ છે. આ બધામાં કાંઈ ન આવડે ને તમને તો હેડ છે, પણ આ તો યાદ રાખવું પડશે કે લાઇપેઝ એટલે ચરબીનું સંપૂર્ણ જે દહન જે છે, ચરબી જે છે એ ચરબીનું સંપૂર્ણ પાચન અહીંયા થશે. દહન નહીં, સંપૂર્ણ પાચન અહીંયા થશે. દહન થાય તો એ તો એનર્જીની વાત થઈ ગઈ. તમે જ્યારે દોડો છો, તમે રમો છો, તમે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હોય તો ચરબી છે, ચરબીનું દહન થવા લાગે. શું થવા લાગે? ચરબીનું દહન થવા લાગે. એટલે કાર્બોહાઈડ્રેટ તમને શક્તિ આપતી હોય. કાર્બોહાઈડ્રેટ જે છે એ શક્તિ આપતી હોય. એટલે કાર્બોહાઈડ્રેટ ઓછું ખાવા લાગો એટલે શું થાય? તો ઓલી ચરબી પડી હોય ને એના ઉપર માર લાગશે. એટલે તે મીઠી વસ્તુ ના એ બધી ખાવાનું બંધ કરી દેજો. તમે ફેમિલી થી ખુશ હોય, મતલબ કે એકદમ ફેમિલી પેક તમને હોય તો એવું કરવું જોઈએ. રાઈટ. ચલો આટલું મગજમાં ચડી દો, પછી આપણે આગળ જઈએ. શરીરની ચરબી ઘટાડવા માટે લેક્ચર લગભગ મને નથી લાગતું અગત્યનો હોય, પણ 100% લેક્ચર લેતા લેતા શરીરની ચરબી ઘટે. એ તો મેં અનુભવ્યું છે એટલે કહું છું. કારણ કે બધા મને એમ કહે છે કે સાહેબ તમે દુબળા થઈ ગયા, હે ને? સમજાય એવું છે. હા, રનિંગ કરો સાહેબ, દોડથી એકદમ દિલથી જબરદસ્ત જિંદાબાદ દોડો. ઉપાધિ શું કામ કરી? કોઈ નહીં. પાસ થાવ ન થાવ મૂકો સાહેબ, આનંદ કરો બસ. આપણે આનંદ નથી કરતા ને એટલે આપણે હેરાન થઈએ છીએ. સમજાઈ ગયું? આનંદ કરો ને તો તમે કોઈ દિવસ હેરાન થવાના નથી. કોઈ પણ વસ્તુને તમે એન્જોય કરો. એન્જોય શું કામ કરું? એની પાછળનું કારણ છે. તમે ખ્યાલ છે કે નાનકડી વાત કહું, મારી સ્ટોરી કહું તમને. અને મારી સ્ટોરી એમ નહીં સાહેબ હું તો દોડી નાખતો, હું તો હું જ છું. ના. શું કામ? હું કોઈ પણ પ્રોજેક્ટ લઉં છું એમાં લગભગ સક્સેસ થતો હોય છે એની પાછળનું કારણ એક અને માત્ર એક જ છે કે મને ડર નથી કે કદાચ હું ફેલ થઈશ તો મારું શું થશે. રાઈટ. એટલા માટે ગમે અખતરા લઈ લઉં છું. સમજાય? રાણા પ્રતાપનું ગીત મગજમાં ચડ્યું, ઉતાર નાખ્યું, આવી જશે. કદાચ હિટ થઈ જશે, કદાચ હિટ થાય અને સારામાં સારા વ્યૂ પણ એને મળી ગયા. બધાને એમ થાય કે સાલો ગમે હાથ નાખે ન્યાય સક્સેસ જાય છે. પણ એની પાછળ એક કારણ જે મને કદાચ પૂછતું હોય, હું એમ કહું છું કે હું કોઈ પણ કામ કરવા જાઉં ને હું બીકથી કરતો નથી. અમારા ડાયરેક્ટર સાહેબ છે ને, ડાયરેક્ટર સાહેબનો મને કાલે ફોન આવ્યો. મને કે પ્રીત ગોસ્વામી સાહેબ મને કે અભિજીતસિંહ શું લાગે છે, કેવું ચાલશે? સાહેબ હવે મારી તો આશાઓ તો એવું છે કીર્તિદાન કરતા સારું હાલે. બરાબર. તો કે ના સાચી વાત, પણ તોય આમ અંદાજિત કેટલું? એટલે મેં એમને એક નાનકડી વાત કીધી કે કદાચ 1000 વ્યૂ થાય ને, ખાલી 1000 વ્યૂ તો હું લેક્ચરમાં જઉં, તમારી સામે આવું છું આપણી ચેનલમાં, તોય 1000 વ્યૂ થઈ જશે. આટલા વ્યૂ થાય ને તોય મને જરા પણ દુઃખ નહીં લાગે કે મારું ગીત જે છે ને એ મારું ગીત 1000 વ્યૂ જ પહોંચ્યું. હું અહીંયા છું અત્યારે. સમજાઈ ગયું? હું આની આશાએ બેઠો છું કે આટલું થશે ને, આટલું જ થશે ને. બરાબર. અને પછી કદાચ આમાં 3 મીંડા લાગે ને સાહેબ,
પછી કદાચ આમાં 3 મીંડા લાગે મને હરખ શોખ જેવું ઓછું હોય. આ આનંદ થશે, લાખોમાં મિલિયન્સમાં જો વ્યૂ થાય તો એ આનંદ થાય એ વાત આખી અલગ છે. પણ મેં તૈયારી કેની રાખી છે, કદાચ હું સાહેબ મારે ઓછા આવશે ને તો મને કઈ ઉપાધિ નથી, ફેલ થાવ તો વાંધો નહીં, અને એટલા જ માટે હરખતું હાથમાં લઈ લઉં છું ગમે એ. અને ભગવાન જાણે, માતાજીના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ અને જેટલા વડીલો છે એના આશીર્વાદ, નાના ભાઈઓ જેટલા પણ મિત્રો છે, જેટલા સ્ટુડન્ટ છે એનો પ્રેમ પ્રતિસાદ છે. એટલા માટે કદાચ જે પણ કામ કરું છું એ કામમાં લગભગ હું સક્સેસ જાઉં છું. સક્સેસ જ જાઉં છું એમ નથી, લગભગ કહું છું, રાઈટ. તો હું તમને એમ કહું છું કે જે વસ્તુ માણો ને એને સાહેબ દિલથી માણો. ફેલ થાવ, પાસ થાવ, મજા કરો, બરાબર. એક દિવસ તમારો આવશે દોસ્ત, એક દિવસ તમારો આવવાનો છે, ફિક્સ છે. સમજાય? બિનલબેન, હું એમ કહું છું નેગેટિવ વિચાર આવે, હંમેશા આવવાનો છે. પણ હું તમને એક નાનકડી બીજી વાત સમજાવું. નેગેટિવ વિચાર લાવીને જો કે તમને ફાયદો થતો હોય ને તો એની મજા છે. મતલબ કે ચલો ફાયદો થયો તો નેગેટિવ વિચાર લાવવો જોઈએ. હવે તમને ખ્યાલ છે કે આપણા લેક્ચરમાં ઘણીવાર એવું બન્યું છે કે માત્ર સ્પેશિયલ લેક્ચરમાં, હવે પરમ દિવસની જ વાત કરું, જ્યાં આપણે 500 કરતા વધુ સ્ટુડન્ટ હોય છે, પરમ દિવસના લેક્ચરમાં 302 સ્ટુડન્ટ હતા. તો આનો મતલબ એવો છે કે હું મારી ક્વોલિટી જે છે ઓછી આપું છું? આનો મતલબ એવો છે કે ભાઈ મારું ખતમ થઈ ગયું? આનો મતલબ એવો છે કે હું નહીં ચાલું? રાઈટ? એવું જરાય નથી. આનો મતલબ એવો છે કે સાહેબ હું જે કરું છું મારી રીતના કરું છું, રિઝલ્ટની પરવાહ નથી. અને કદાચ એટલા જ માટે હું થોડોક આખો બોલ હોય છું. કદાચ કોઈ મને ફેકલ્ટીએ મને કદાચ હેરાન કર્યો હોય ને તો એને હું મોરે દઈ દેતો હોય છું. સમજાઈ ગયું? ઘણા એમ કે સાહેબ રિલેશન ન બગાડવા જોઈએ. હું રિલેશન સાચવવામાં માનું છું, પણ કોઈ મારી સામે આવે ને મારી કરી નાખવાની ભાવનાથી મને જો જોતો હોય ને તો હું કદાચ એક વખત ઘસાવ, બીજી વખત હું ન ઘસાવ. હું એમ પ્રેમથી કહું સાચી વાત છે સાહેબ, બધી વાત સાચી, માતાજી તમને ઘણું આપે, તમે તમારી રીતના, હું મારા રસ્તે. અને આવું મારી લાઈફમાં લગભગ ડગલે ને પગલે રોજ થાય છે. સમજાય? તો એનો મતલબ જરાય એવો નથી કે મને મારા બેક ઓફ માઇન્ડમાં ક્યાંક એવું છે કે હું આમની સાથે બગાડીશ તો મારું ફ્યુચર શું, આમની સાથે બગાડીશ તો મારું ફ્યુચર શું. કારણ કે મને ખબર છે હું સાચું કરું છું, અને મને ખબર છે કે હું જ્યારે પણ જે પણ કામને ઉપાડીશ ને એકદમ મક્કમતાથી ઉપાડીશ. 2, 3, 4, 5 જે લાખ કમાતો હોય, મને ખબર છે કે 30,000માં હું મારું ઘર રોડવી નાખીશ. તમને નથી લાગતું એટલા કમાય આવું? રાઈટ? બસ પોતાના ઉપર જ્યારે વિશ્વાસ આવશે ને ત્યારે મજા આવશે. અને કદાચ એટલા જ માટે મારા લેક્ચરને જોતા કોઈ દિવસ તમે થાકતા નથી. છેલ્લા 10 મહિના તમે જોવો છો. તમે કદાચ બીજા લેક્ચર સ્કીપ કર્યા છે, મારું લેક્ચર તમે એક વખત અંદર એન્ટર થાવ, કોઈ કારણથી બહાર નીકળ્યા હોય તો વાત આખી અલગ છે. બાકી તમે છેક સુધી મારા લેક્ચરમાં રહેતા હોય છો. આની પાછળનું કારણ એ છે કે મારું ડેડિકેશન, મને જે ગમે છે. અત્યારે પાચન તંત્રમાં આપણે આ વાતો ઉપર આવી ગયા. મને જરાય એવું નથી કે લોકો એમ કહે છે કે આ વાતો કરવા લાગ્યો, પાચન તંત્ર ભણાવતો અને કે છે લોકો કે છે. સમજાય? પણ સાહેબ એની પરવા કર્યા વગર આપણે આપણું કામ કરી કે એની મજા છે, બરાબર. બાકી યાદ રાખજો, કોઈ વ્યક્તિ આજુબાજુમાં હોય ને, ઘણા બધા મને એવા સાથીઓ મળ્યા છે જે મને હંમેશા હેરાન કર્યો છે. એવા સાથીઓ મને મળ્યા છે અને હજી હું પરિપક્વ નથી. અને કદાચ પરિપક્વ હોય તમારી સામે આ વાત ન કરું. પરિપક્વનું ચરણ જે છે ને, જ્યારે વ્યક્તિ પરિપક્વ થઈ જાય ને ત્યારે એ મૌન ધારણ કરે. શું ધારણ કરે? મૌન ધારણ કરે. હજી હું એ અવસ્થા સુધી નથી પહોંચ્યો. હજી હું તમને, અને મને એ ખબર છે કે મારે મૌન ધારણ કરવું જોઈએ, પણ હું તમારા સુધી પહોંચાડી દઉં છું કે કદાચ તમારી સાથે આવું થતું હોય તો તમને કઈક રસ્તો મળે. સમજાઈ ગયું? ચલો આગળ વધીએ આપણે. ચિરાગભાઈ, હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું, બહુ મજા આવશે તમને જાણીને. અને એક છોકરો આપણી સાથે જ છે અત્યારે. ઇન ધ યર ઓફ 2012, ઇન ધ યર ઓફ 2009 or 10, એને પોતાનું 10મું ખતમ કર, 12મું ખતમ કરી નાખ્યું. કોલેજ જે છે એ કોલેજમાં હતો. જોજો, સમજજો. આને પીટીસી પસંદ કર્યું. શું પસંદ કર્યું? આને પીટીસી પસંદ કર્યું. જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી 1 થી લઈને 3 થી નીચે કોઈ દિવસ એનો નંબર ન થયો જ્યાં ભણ્યો ત્યાં. ઘરે મોટા ભાઈ છે 2, એના સૌથી નાનો આ છે. આજ દિવસ સુધી મોટા ભાઈએ કઈ કીધું નથી. આ છોકરાના લગ્ન થઈ ગયા છે. આજે 2020ની સાલ છે, રાઈટ? 2021ની સાલ છે. ઓલમોસ્ટ 10 વર્ષથી એક પ્રયત્ન કરી રહ્યો છે. પીટીસીમાં સારા ટકા લાવ્યો એ
અને રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ વખતે એવું આવ્યું કે હવે પીટીસી ના પહેલા વર્ષના માર્ક જે છે એ ગણાશે નહીં. પ્રયત્ન કર્યો ફરી એક વખત, બીજા સેમમાં બીજા વર્ષમાં એને પીટીસી માં માર્ક લાવ્યા, રાઈટ. અને માર્ક લાવીને એની એવી આશાઓ હતી કે પીટીસી જે છે એ પીટીસી માં હું સારા માર્ક્સ લાવીશ, સારા માર્ક્સે પાસ થઈશ, એટલા માટે મને જોબ મળી જશે, સિક્યોર છે. બીજા વર્ષ ત્રીજા વર્ષે આવ્યો તો પીટીસી નીકળી ગયું. હવે તમારે ટેટ ટાટ પાસ કરવી પડશે. શું પાસ કરવી પડશે? ટેટ ટાટ પાસ કરવી પડશે. ટેટ ટાટની પાછળ દોડ્યો એ છોકરો, બધી જ પરીક્ષાઓની પાછળ દોડ્યો. એક સમય એવો આવ્યો કે આ એક છોકરો જે છે ને એની આજુબાજુ વાળા જે છોકરાઓ છે ને એ છોકરાને પૂછે કે તે પ્રિલિમ્સમાં તને માર્ક કેટલા આવશે? એ એમ કે ને 80 માર્ક્સ. એટલે આ આજુબાજુ વાળા છોકરાઓ એમ કહેતા મેરિટ 81 અટકશે. કેટલા અટકશે? મેરિટ 81 માર્ક્સે અટકશે. આજુબાજુ વાળાને એટલો વિશ્વાસ હતો કે આ કર્મનો કે પછી નસીબનો એટલો મોડો છે છોકરો કે આ 80 માર્ક્સ લાવશે એટલે 81 જ અટકશે. અને છેલ્લે એને અંદાજિત 6 થી 7 પરીક્ષાઓ એવી છે કે જેમાં એ એક કરતા ઓછા માર્કે ફેલ થયો છે છોકરો. કોન્સ્ટેબલમાં રનિંગ કરવા ગયો, કોન્સ્ટેબલમાં રનિંગ કરતો તો બહુ સારા એવા માર્ક્સ હતા. રનિંગમાં કુદરતી એવું બન્યું, કોઈ દિવસ એવું ન બને કે દોડતા દોડતા પગ ફ્રેક્ચર થઈ જાય, એક ખાડો આવે તો ફ્રેક્ચર થઈ જાય, સમજ્યા? કાંઈ નથી. અને આ છોકરાનો કુદરતી પગ ફ્રેક્ચર થઈ ગયો. મમ્મી હૃદયના પેશન્ટ છે અને છોકરાને એમ જ છે કે સાહેબ આ 2021ની સાલ એક જ વાર ભરોસો કરવો છે ને એકવાર ભરોસો કરીને મારે આ પરીક્ષા દેવી છે. જો આ 2021માં નહીં ને તો હવે પછી કોઈ દિવસ નહીં. આજ દિવસ સુધી હું હિંમત નથી હાર્યો, મને લોકોએ હેરાન કર્યો છે, મને હરાવવાનો પ્રયત્ન બહુ કર્યો છે, પણ કોઈ દિવસ હું હાર્યો છું નહીં. અને હું તમને એમ કહું છું કે એ છોકરો આપણી સાથે છે, એ છોકરો હંમેશા આપણા લેક્ચરમાં આવે છે, રાઈટ. અને એ છોકરાને મેં એવું કીધું છે તમારા મમ્મીને કહેજો 2021માં તમે પરીક્ષા તો પાસ કરશો જ તે, પણ જો કદાચ પરીક્ષા પાસ નહીં કરો ને તો મારી પાસે મારા એક સાહેબ એવા છે કે જે સરકારી ઓફિસરમાં જેટલા ક્લાસ 3 જે પગાર કમાતો હોય એની કરતા 2 ગણા પૈસા એ સાહેબ મને ક્યાંથી કમાવા ને એ સાહેબ મને ટાઢા છાંયે મને સમજાવશે કે અહીંયા જવાનું છે, અહીંયા તારે નોકરી કરવાની છે, બધી મારા પર જવાબદારી છે. આ કહે છે કે સાહેબ વિશ્વાસ છે એટલે જ આજ દિવસ સુધી કોઈને વાત શેર નથી કરી. તમારી સાથે આ વાત હું શેર કરી આજે મેં, બરાબર. અંદાજિત એની સાથે મેં 1 કલાક વાત કરી. કેટલી કલાક વાત કરી? 1 કલાક વાત કરી. હું એનું નામ નહીં દઉં કારણ કે નામ દેવું જરૂરી નથી, એટલે કદાચ નામ દઉં તો એને ખોટું ન લાગે, પણ આપણે નામ દેવું જરૂરી નથી. પણ 11 વર્ષની આ મહેનત જે છે, 11 વર્ષની મહેનત છે સાહેબ. આજે એ છોકરો જે છે એ 30 વર્ષનો છે, 29 વર્ષ ખતમ થયા, 30 વર્ષમાં રનિંગ છે, સમજાય? તો આવા તો અસંખ્ય ઉદાહરણો છે આપણી પાસે. પણ આ છોકરાને મેં પ્રોમિસ કરી છે કે 2021માં તું પાસ થઈ જઈશ. પણ સાહેબ એ કે નસીબની વાત છે સાહેબ, નસીબ જ આવા છે. ફ્રેક્ચર થઈ ગયું સાહેબ, કાયદેસર એવું લાગતું હોય કે કોકે કંઈક કરાયું હોય ને આવું ને તેવું, ઘણી બધી વાતો એને કીધી. ત્યારે મેં એને એક વાત સમજાવી કે તું નેગેટિવિટી લઈને ક્લાસમાં પ્રવેશેશ. તો કે સાહેબ કેમ નેગેટિવિટી ન આવે? 10 વર્ષથી ફેલ થવું કઈ રીતના ન આવે? તમે મને કહો. એની વાત એ વ્યાજબી છે કે નેગેટિવિટી કઈ રીતના ન આવે? આવે જ તે. પણ મેં કીધું દોસ્ત આ તું તારી 5 કે 6 એક્ઝામ છે ને તું એને જીવી લે. એ છોકરો શિક્ષક છે, પાછો 25,000ની જોબ કરતો હોય. અત્યારે પણ એને 15-20 હજારની જોબ જે તે માધ્યમિક શિક્ષણમાંથી બોલાવે છે. અને એને એક જ છે સાહેબ અમારા મમ્મી જ્યાં સુધી છે ત્યાં સુધી હું એને દેખાડીશ ને તો મને મજા આવશે. જો કદાચ હું નહીં દેખાડી શકું તો મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હોય છે. એનું કારણ કહું કે કદાચ એને એક નાનકડી વાત કીધી ને એવું ન કરી શક્યો, બરાબર. પણ આપણી બધાની આશાઓ એની સાથે છે, તનતોડ મહેનત કરે છે. છોકરો ખૂબ જ હોશિયાર છે. 5 વિષય તો ખુદે ભણાવેલા છે એમ કહું તોય હાલે, એટલો હોશિયાર છે. એનું વિજ્ઞાન બહુ સારું છે, એનું કોમ્પ્યુટર બહુ સારું છે, એનું ઇંગ્લિશ એકદમ સારું છે, એને ગણિત રીઝનિંગ જે છે એમાં થોડોક એવો વાંધો આવે છે. બાકી કોઈ વિષય એવા નથી જે એને નથી આવડતા. તમે તમારી રીતના તમારી જાતને જ આંખ જોગ તમે ક્યાં છો આમાં? દોસ્ત અઘરી છે, એટલું ઈઝી છે નહીં. પણ મહેનત કરીને મોજથી ભણવાનું, મોજથી એને લેવાનું તો પાસ થવાશે, તો નીકળાશે, બાકી નહીં નીકળે, રાઈટ. અને જો કદાચ એકદમ શિદ્દતથી તમે 12 વાગ્યાના ટકોરે મને સાંભળી રહ્યા છો તો તમારી અંદર કંઈક એવું છે કે ના સાહેબ મારે કરવું છે કંઈક, તો બાકી નકર અત્યારે ઘણા સૂતા હશે ને, રાઈટ. ચલો યસ
રાઈટ. તો આવા અસંખ્ય લોકો છે, અસંખ્ય લોકો છે. એટલે મહેનત કરવાની છે દોસ્ત. જેટલા પણ જે પણ છોકરાઓ આવી રીતના પીડાય છે, છોકરાઓને કહું છું કે મહેનત કરજો. મહેનત સિવાય બીજો કોઈ ઉધાર છે નહીં, અને એ એક જ તમારા હાથની વાત છે. એક કવિએ લખ્યું છે કે કશું જ મારા હાથની વાત નથી, આ મારા હાથ પણ મારા હાથની વાત નથી. અને શૈલેષભાઈ વટથી કહે છે, શૈલેષ જોશી જયારે ભણાવતા હોય ને સાહેબ, ત્યારે એમ કે કશું જ મારા હાથની વાત નથી, આ મારા હાથ પણ મારા હાથની વાત નથી. પણ મારા એક મિત્ર છે જેનું નામ છે અભિજીતસિંહ ઝાલા, જે કવિ નથી પણ છતાં એમને કંઈક એવું લખ્યું છે કે બધું જ મારા હાથની વાત છે, આ મારા હાથ પણ મારા હાથની વાત છે. સમજાય ગયું ને? હું બેઠા બેઠા જેમ કહી દઉં ના હું પાસ થઈ જઈશ, મારે વાંધો નહીં આવે, હુતા કહી દઉં હું પાસ થઈ જઈશ, મારે વાંધો નહીં આવું, નહીં. બધું જ મારા હાથની વાત છે, આ મારા હાથ પણ મારા હાથની વાત છે. એના માટે દોડવું પડે, એના માટે મહેનત કરવી પડે. એ કરશો તો થશે, નકર થશે નહીં. રાઈટ. ચલો, તો આજ એક પોઝિટિવ નોટ થી આપણે આગળ વધીએ. અને આમાં હતા નાના આંતરડામાં હતા. યાદ રાખજો, જે તૃણાહારી પ્રાણીઓ જે હોય છે એના નાના આંતરડાની લંબાઈ વધુ હોય. એનું કારણ છે કે સેલ્યુલોઝ જે છે ને, એ સેલ્યુલોઝ સરળતાથી સેલ્યુલોઝ જે છે એનું પાચન થઈ શકે એટલા માટે. સેલ્યુલોઝ કેવી? તો કે એકદમ નિર્જીવ રચના છે, જે મનુષ્યના શરીરમાં પાચન નથી થતું, એટલે મનુષ્ય કોષમાં જોવા મળતી નથી. પણ જે તૃણાહારીઓ પ્રાણીઓ છે, કેવા તૃણાહારી પ્રાણીઓ જે છે, એ તૃણાહારી પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ લાંબી હોય હંમેશા, કારણ કે એ તૃણ ખાય ને, અને તૃણને પચાવતા વાર લાગે છે. સેલ્યુલોઝ હોય છે, સેલ્યુલોઝનું પાચન થતા વાર લાગે છે. રાઈટ. ચલો આગળ વધીશું આપણે. ચલો, 107 છોકરાઓ અત્યારે પણ રાત્રે છે. એનો મતલબ એવો છે કે તમને કંઈક એવી અંદર આશાઓ છે કે સાહેબ મારે મહેનત કરવી છે, મારે પાસ થવું છે. બસ આ જ આશાને અમર રાખજો, અને મેં તમને કીધું એ મોજ કરતા કરતા ભણજો તો મજા આવશે. બાકી તમારે હિરેનને જોવો હોય તો હિરેનને બતાવું તમને. હિરેન જે છે, હિરેનને જોવો તમારે, હિરેનને બતાવું તમને. ક્યાં ગયો હિરેન? આવી ગયો, જો આવી ગયો છે. આ હિરેનભાઈ જે છે, અને આ હિરેનભાઈનું મોટું આંતરડું છે. કયું આંતરડું છે? મોટું આંતરડું. આપણે આંતરડાની વાત કરી નાના આંતરડાની, હવે આપણે વાત કરીએ છીએ હિરેનભાઈના મોટા આંતરડાની. સમજાઈ ગયું? હિરેનભાઈ જે છે એના મુખથી સ્ટાર્ચનું પાચન થયું. હિરેનભાઈના જઠરમાં જે ખોરાક ગયો છે એમાં પ્રોટીન જે છે એ પ્રોટીનનું પાચન થયું. એમાં રહેલી ચરબીના પાચનની શરૂઆત ત્યાંથી થઈ ગઈ, પણ નાના આંતરડામાં સંપૂર્ણ ચરબી જે છે એ ચરબીનું દહન, ચરબી જે છે એનું પાચન થઈ ગયું. અને હવે એ ખોરાક સૌથી વધુ સમય સુધી નાના આંતરડામાં રહી અને મોટા આંતરડા તરફ આગળ વધી રહ્યો છે. અને એ મોટું આંતરડું શું છે, કઈ રીતના છે, એના પોઈન્ટ જે છે એ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના. સૌથી પહેલો પોઈન્ટ છે કે મોટું આંતરડું જે છે એ મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો, મોટા આંતરડાની લંબાઈ કેટલી હશે? એની લંબાઈ જે છે ઓલાની કેટલી હતી? 21 ફૂટ હતી ને, 21 થી 22 ફૂટ. તો આની લંબાઈ કેટલી હશે? યાદ રાખજો, પેલા તો એના કરતા નાની છે, ફિક્સ કરી. બરાબર, 6 ફૂટ જેટલી જ છે. કેટલી છે? 6 ફૂટ જેટલી. સાહેબ 6 ફૂટ બોલે તો 2 મીટર. કેટલા મીટર? 2 મીટર. અચ્છા, એનો મતલબ એવો થયો કે 3 મીટર, 3 ફૂટ 1 મીટર થાય. હા, એવું થાય. રાઈટ. ચલો, મોટા આંતરડામાં જે ખોરાક જે છે એ ખોરાક પહોંચ્યો, એમાં કોઈ પણ જાતનું પાચન થતું નથી. જેવી રીતના અન્નનળીમાં કોઈ પણ જાતનું પાચન થતું નથી, એવી રીતના મોટા આંતરડામાં કોઈ પણ જાતનું પાચન થતું નથી. પણ શું થાય સાહેબ? અહીંયા તો શું થશે? આનું કામ શું છે? આનું કામ છે, હવે જે આપણો ખોરાક હતો એ ખોરાકમાં રહેલું પાણી, વોટર જે છે ને, એ પાણીને અલગ કરવાનું. રાઈટ. પાણીને અલગ કરવાનું. અલગ એટલે આવી રીતના ન કરી નાખે થોડું કાઈનકોર જાવ, થોડું કાઈનકોર જાવ. ના, મોટું આંતરડું જે છે એ મોટું આંતરડું કંઈક આવું છે. અને આ મોટા આંતરડાની જે દિવાલો છે ને, એ દિવાલો પાણીનું શોષણ કરે. એકદમ લિક્વિડ, સેમી સોલિડ જે છે, સેમી સોલિડ ફ્લુઇડ આમાંથી આગળ વધી રહ્યું છે. એમાંથી આ જે મોટા આંતરડાની જે દિવાલો છે, મોટું આંતરડું છે, સંકોચિત વિમોચિત થઈ અને અંદર રહેલું પાણી જે છે એ પાણી આ દિવાલ વાટે અંદર લઈ લે છે, બ્લડ સ્ટ્રીમમાં નાખી દેશે, આપણા શરીરમાં નાખી દેશે. કારણ પાણીની જરૂર છે. જો પાણી વહી જાય તો ડિહાઇડ્રેશન થાય. અને એટલા જ માટે ડાયરિયા જે છે, જેને આપણે ઝાડા કહીએ, ડાયરિયા જે છે, ડાયરિયામાં શું થાય? તો કે મોટા આંતરડાની દિવાલો જે છે ને, એ એટલી સક્ષમ નથી રહેતી કે H2 એટલે કે પાણી જે છે એ પાણીને ખેંચી શકે, પાછું ખેંચી શકે. અને એના કારણે શું થાય? એના કારણે આ બધી જ વસ્તુઓ જે છે એ પાણી સાથે પ્રવાહિત થઈ જાય છે, વહી જાય છે, નીકળી જાય છે. અને પાણી સાથે વહી જાય, પાણી વહી ગયું, ડિહાઇડ્રેશન થયું. શું થયું? ડિહાઇડ્રેશન થયું. રાઈટ. અને ડિહાઇડ્રેશન થાય શું થાય? ડિહાઇડ્રેશન થાય તો મનુષ્ય મૃત્યુ પામે. શું થાય? મનુષ્ય મૃત્યુ પામે. રાઈટ. તો એ તો થવું જોઈએ નહીં. જો આજે માનવતા મરી ગઈ છે. હમણાં મેં વિજયભાઈ રૂપાણીનો વિડીયો જોયો, મને ખૂબ દુઃખ થયું. અંતરથી એવું થયું કે આહા, માણસ સાથે શું થયું? અચાનક જ તે બોલતા જે છે, બોલતા ઢળી પડે છે. જેવી રીતના અબ્દુલ કલામ સાહેબ પડે છે, એવી રીતના.
આની જગ્યાએ કદાચ રાહુલ ગાંધી હોત ને તોય મને એટલું જ દુઃખ થાય જેટલું વિજયભાઈ રૂપાણી જોઈને દુઃખ થયું ને એટલે. પછી હું હંમેશા કોમેન્ટ જોવા જાઉં નીચે, અને કોમેન્ટ નીચે જોવા ગયો ને તો પણ લોકોએ ખરાબ લખ્યું તેમના વિશે. સમજાય કે આ માનવતા મરી ગઈ સાહેબ, સમજાતું નથી મને. બધા ડાયરેક્ટ કરી નાખે, ભગવાન એમ ડાયરેક્ટ કરી નાખે, જેને જેને કીધું ને એમ. ચલો, તો મોટા આંતરડાની વાત કરીએ, એની લંબાઈ 6 ફૂટ એટલે કે 1.5 મીટર જેટલી, સોરી માય મિસ્ટેક, અહીંયા 1.5 આવશે, બરાબર, 1.5 મીટર જેટલી છે, બરાબર. મોટા આંતરડામાં ખોરાકના કોઈ પણ ઘટકનું પાચન થતું નથી, માત્ર પાણી અને ક્ષાર જે છે એ ક્ષારનું શોષણ અહીંયા થાય છે, રાઈટ. નાનું આંતરડું અને મોટું આંતરડું જે સ્થાનથી જોડાયેલા હોય છે તેને આપણે અધ્યાંત્ર કહીએ છીએ. યાદ આવ્યું કે ભૂલી ગયા? આપણે જયારે શરૂઆત કરી હતી, પાચન તંત્ર ભણવાની શરૂઆત કરી હતી, એ સમય દરમિયાન મેં તમને અંગો બતાવ્યા હતા, અને એ અંગોમાં આપણે અધ્યાંત્ર ભણી ગયા છીએ. એ અધ્યાંત્ર એટલે શું? તો કે નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં જોડાયેલું છે ને એને આપણે અધ્યાંત્રના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? એને આપણે અધ્યાંત્રના નામે ઓળખીએ છીએ. જો કદાચ યાદ ન હોય તો સૌથી પહેલી સ્લાઇડ કે જેમાં હિરેનભાઈને આપણે ઉભા રાખ્યા હતા અને હિરેનભાઈના એકદમ પૂરજા જોઈ નાખ્યા હતા આપણે, એને આપણે યાદ કરી, એટલે કે આ સ્લાઇડને યાદ કરી. આની પછી જે આવે આ આવે નહીં, બરાબર. અને આમાં અધ્યાંત્ર અહીંયા હતું, જોઈ શકો છો તમે. ડન. એટલે કે નાનું આંતરડું અને મોટું આંતરડું જે છે બેયને જોડે છે કઈક. ચલો, આવી ગયા આપણે અધ્યાંતરમાં આવી ગયા. ક્યાં આવી ગયા? અધ્યાંતરમાં આપણે આવી ગયા છીએ. ચલો, ઓકે. ત્યાંથી આગળ વધી. આ જગ્યાએ મોટા આંતરડા સાથે એક અંગિકા ખુલેલી હોય છે, જેને માણસના શરીરનું અવશિષ્ટ અંગ માનવામાં આવે છે, જેને આપણે એપેન્ડિક્સના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? એપેન્ડિક્સના નામે આપણે ઓળખીએ છીએ. નથી કહેતા આને તો એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું છે. આંત્રપૂછ જે છે એ વધતી હોય ઘણામાં. એક સમય દરમિયાન એ જ આંત્રપૂછ વધતી ને એમાંથી પૂછડું થતું. શું થતું? પૂછડું થતું, બરાબર. પણ હવે તમને ખબર છે આપણે પૂછડું નથી, પણ છતાંય આપણે પૂછડું છે. સમજાય? એ આંત્રપૂછ જે છે એ આંત્રપૂછ ઘણા લોકોમાં વધતી હોય તો એનું ઓપરેશન કરવું, જેને આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કહીએ છીએ. ચલો, ત્યાંથી આગળ વધીએ. ખોરાકનો બાકી રહેલો અપચિત ભાગ પાચન માર્ગના અંતે આવેલા મળાશયમાં સંગ્રહિત થાય છે અને અંતે મળ સ્વરૂપે મળદ્વાર વાટે ઉત્સર્જિત થઈ જાય છે, અથવા તો એ નીકળી જાય છે. વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચના સ્વરૂપે કરે. આ પ્રશ્ન પૂછાઈ ગયો, 6ઠા ધોરણની બુકમાં છે. પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં ખોરાકના સંગ્રહ માટે ગ્લાયકોજન સ્વરૂપ જે છે એ ગ્લાયકોજન સ્વરૂપ બને છે. એટલે કે પ્રાણી પોતાનો ખોરાક જે છે ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહે, વનસ્પતિ તો કે વનસ્પતિ સ્ટાર્ચ સ્વરૂપે. સહાયક પાચન ગ્રંથિમાં આપણે લાળ ગ્રંથિની વાત કરીએ. કેની વાત કરીશું આપણે? લાળ ગ્રંથિની આપણે વાત કરીશું. ચલો, મોટા આંતરડામાં નીચે આવેલું હોય તે આંત્રપૂછ કરે. વેરી ગુડ. ચલો, ડન. આગળ વધીશું આપણે. અચ્છા, એવું છે. દીકરાનો હિરેનનો બર્થડે છે, તો હિરેનના બર્થડે માટે આપણે કઈક કહી કા કે બાર બાર દિન યે આए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साले मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू हिरेन भाई, हैप्पी बर्थडे टू यू. विश यू मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे. खूब खूब આગળ વધો. માતાજી ભગવાન ઠાકર જે છે આપણે ખૂબ આગળ વધારે અને હંમેશા સારા કામ કરો, મા બાપનું નામ રોશન કરો, એવા અંતરથી આશીષ. ચલો, આપણે આગળ વધીએ. મોટા આંતરડાની વાત કરી, નાના આંતરડાની વાત કરી સાહેબ. હવે સહાયક પાચન ગ્રંથિઓ જે છે એનું કંઈક કયો. અને એમાં સૌથી પહેલી છે જેને આપણે સેલેવરી ગ્લાન્ડ કહીએ છીએ. સેલેવરી ગ્લાન્ડ એટલે કે લાળ ગ્રંથિ, જેમાં સલાઈવા સેક્રેશન થાય. શું થાય? સલાઈવા સેક્રેશન જે છે થાય. સલાઈવા એટલે શું? સલાઈવા એટલે પાછી લાળ થાય. શું થાય? લાળ થાય. ચલો સાહેબ, આ લાળ ગ્રંથિ જે છે ને એ લાળ ગ્રંથિ કેટલી જોડ હોય છે આપણે હમણાં ભણી ગયા હતા. 3 જોડ હોય. કેટલી હોય? 3 જોડ. અને આ જ લાળ ગ્રંથિ જે છે એ કેટલી હોય? જોડ 3 છે તો 6 હોય. કેટલી હોય? 6 હોય. જોડ કેટલી? 3. કેટલી હોય? 6. ડન. પોઈન્ટ નંબર 1 આપણે યાદ રાખીશું. સાહેબ, આ ક્યાં આવેલી હોય? જીભની બાજુમાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? તો યાદ રાખજો, જીભની બાજુમાં આવેલી હોય છે. જીભની બાજુમાં. ચલો, ડન સાહેબ. આ અમને યાદ રહી જાય એવું વાંધો નથી. નીચલું જડબું જે છે, આ નીચલું જડબું એ નીચલા જડબાની નીચે આ ભાગમાં મધ્ય ભાગમાં આપણને જોવા મળે.
કાનની નીચેના ભાગમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કાનના નીચેના ભાગમાં જોવા મળે. બરાબર, તો આવી રીતના કંઈક એનું લોકેશન છે. જીભની બાજુમાં જડબું જે છે એ જડબું, કયું જડબું? નીચેનું જડબું, જેને આપણે મેન્ડેબલ કહીએ અને મેક્સિલા કહીએ અને મેન્ડેબલ કહીએ, એમાં મધ્યમાં. બરાબર, અને આપણે કીધું કાન જે છે એ કાનની બાજુમાં, કેની બાજુમાં? કાનની બાજુમાં આવેલી હોય છે. ધીસ ઇઝ ધ લોકેશન ઓફ આર સાલેવરી ગ્લાન્ડ, રાઈટ? એટલે કે લાળ ગ્રંથિ જે છે, લાળ ગ્રંથિનું લોકેશન કંઈક અહીંયા છે. હવે આ લાળ ગ્રંથિ છે ને, એ લાળ ગ્રંથિમાં કેટલાક એન્ઝાઇમો આવેલા હોય છે. આ કાંઈ કામનું નથી, હવે કંઈક કામનું છે. એમાં રહેલા એન્ઝાઇમ્સ છે ને, એ એન્ઝાઇમ્સ આપણે યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલો એન્ઝાઇમ જે છે આપણે ભણી ગયા છે. એન્ઝાઇમ લખશું પણ કાંઈ વાંધો નહીં, હલવી લેજો. ચલો, એ એન્ઝાઇમ જે છે, એ એન્ઝાઇમમાં સૌથી પહેલો એન્ઝાઇમ જેને આપણે એમાઇલેઝ, ટાઇલિનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ટાઇલિનના નામે આપણે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે? જીભમાં, જીભની નીચે રહેલી લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિમાં ટાઇલિન હોય. ટાઈ ઉપર પડતું હતું. કેની ઉપર પડતું હતું? ટાઈ ઉપર પડતું હતું. આ ટાઇલિનનું કામ શું હતું? તો કે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું. શેનું? સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું. સ્ટાર્ક નહીં હો, અત્યારે સ્ટાર્ક ને સ્ટોક ને એવું બધું બહુ ભણો છો તમે. એટલે સ્ટાર્ચ જે છે એનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી નાખે. એમાં રૂપાંતરણ કરી નાખે, ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવાનું કામ કોનું છે? તો કે એ છે ટાઇલિનનું. કેનું છે? ટાઇલિનનું. ચલો, હવે આ ટાઇલિનની સાથે સાથે લાઇસોઝોમ આવેલું હોય. શું આવેલું હોય? લાઇસોઝોમ. હવે લાઇસોઝોમ શું છે? લાઇસોઝોમ પણ એક પ્રકારનું એન્ઝાઇમ છે, જે આપણા ભોજન હોય ને, ભોજન, જમણ જે છે, એ જમણમાં ઉપસ્થિત હાનિકારક જીવાણુઓનો નાશ કરી નાખે. એવું એક બીજું હોય જેને આપણે કહીએ છીએ લાઇસોઝોમ. શું છે? લાઇસોઝોમ. આ લાઇસોઝોમનું કામ શું છે? તો કે લાઇસોઝોમનું કાર્ય જે છે એ જમણમાં રહેલ, જમણ એટલે જમણી બાજુ નહીં, જમણ એટલે ખોરાક, ખોરાકમાં રહેલ જે નકામા તત્વો છે, જે હાનિકારક છે, હાનિકારક તત્વો જે છે એને મારી નાખવા. એને આપણે શું કહેશું? ફોરેન મટીરિયલ, જીવાણુઓ, રાઈટ? એ જીવાણુઓ નાશ કરશે, જીવાણુઓનો નાશ કરશે. ચલો, ડન. ત્યાંથી આપણે આગળ વધીએ. સાહેબ, આ સમજાઈ ગયું, એકદમ જબરદસ્ત, જિંદાબાદ. આમાં કઈ વાંધો આવે નહીં. લાળ ગ્રંથિમાં આટલું યાદ રાખવાનું કે લાળ ગ્રંથિ 6 આવેલી હોય છે. જોડ કેટલી? તો કે 3 જોડ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? તો તમને બધાને ખ્યાલ છે, મેક્સિલા એટલે કે જડબું છે, જડબાના, નાના જડબાની મધ્યમાં, નાના જડબાની મધ્યમાં. ત્યારબાદ કાન છે, કાનની ક્યાં? તો કે કાનની નીચે. જીભ છે, જીભની નીચે આવેલી હોય છે. ઓકે, ચલો. ડન. અચ્છા, અવિરાજભાઈને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચલો, ચલો આગળ વધીશું. હવે આપણે હિરેન તો ભાઈ મોટો થઈ ગયો, એક દિનો થઈ ગયો. હવે ચલો, રાધા, હેલો. ચલો, ડન. આપણે આગળ વધીએ. આ ભૂસી નાખું છો. કેવું સારું, કા ડિજિટલ બોર્ડ આવી ગયા. પેલા તો કેવું આમ કરીને થાકી જતા. સંખ્યા 6, 3 જોડ, જીભની બંને બાજુએ, નીચલા જડબાની મધ્યમાં આવેલી હોય છે અને કાનની નીચે આવેલી હોય. કામ શું છે? 2 એન્ઝાઇમ હોય. એકનું નામ છે ટાઇલિન એટલે કે એમાઇલેઝ. એનું કામ શું છે? તો એનું કામ ટાઇલિન ખોરાકમાં ઉપસ્થિત સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી નાખે છે. લાઇસોઝોમનું કામ શું? તો કે લાઇસોઝોમ જે છે એ એન્ઝાઇમ ભોજનમાં ઉપસ્થિત હાનિકારક જીવાણુઓ છે એનો નાશ કરી નાખે. ત્યાંથી આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે યકૃત. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ એટલે યકૃત. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે એટલે આપણે યાદ રાખવો પડશે. પહેલો જ પોઈન્ટ આપણે યકૃત વિશે લખીશું કે મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ, મનુષ્ય શરીરની સૌથી મોટી ગ્રંથિ એટલે કે યકૃત. યકૃત એટલે લીવર કે છે. અને વધુ પડતું આલ્કોહોલ જે છે લઈએ તો લીવર ખરાબ થઈ જાય. શું થઈ જાય? લીવર ખરાબ. સાહેબ, એનું વજન કેટલું હોય છે? તો કે 1.5 થી 2 કિલો જેટલું હોય. વજન કેટલું હશે? 1.5 થી 2 કિલો જેટલું. ઓકે, 1.5 થી 2
2 kg જેટલું એનું વજન નોંધાયેલું છે, એટલે કે એટલું હોય છે. સાહેબ યકૃતનું કામ શું એ કયો ને સીધું. યકૃતમાં પિત્તરસનું સ્ત્રાવ થાય છે. શેનો સ્ત્રાવ થાય છે? પિત્તરસ જે છે એ પિત્તરસનો સ્ત્રાવ થાય છે. રાઈટ. આપણે એમ થાય પિત્તરસ પિત્તાશયમાંથી આવતું હોય છે. પિત્તાશયમાં હિપેરિન આવે જે મનુષ્યના શરીરમાં જે બ્લડ છે ને એને પાતળું રાખવાનું કામ કરે. રાઈટ. તો આ યકૃત જે છે એમાં પિત્તરસનો સ્ત્રાવ થાય. કેનો સ્ત્રાવ થાય? પિત્તરસનો સ્ત્રાવ, કે જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય. કે જેનો સંગ્રહ કેમાં થશે? સંગ્રહ થશે પિત્તાશયમાં. સંગ્રહ થશે પિત્તાશયમાં. રાઈટ. ચલો આગળ વધીએ ત્યાંથી. આટલું કદાચ ખબર હશે. એનો સંગ્રહ પિત્તાશયમાં થતો હોય છે અને એટલા જ માટે પિત્તાશય જે છે ને એને પિત્તરસનું ગોડાઉન કહેવાય. આ પિત્તાશય જે છે પિત્તાશયને આપણે શું કહીએ છીએ? પિત્તાશયને આપણે કહીએ છીએ પિત્તરસનું ગોડાઉન. બરાબર. પિત્તરસનું ગોડાઉન. પિત્તાશય તમે નામ ક્યારે સાંભળ્યું છે? ના, નથી સાંભળ્યું. તમે જે સાંભળ્યું છે ને એ પિતામહ સાંભળ્યું છે. અને તમને એવું લાગતું હશે કે સાહેબ ક્યાંક સાંભળેલું લાગે છે, પણ એ હતું પિતામહ. રાઈટ. અને એ પિતામહ જે છે એ પિતામહ ભીષ્મ. કદાચ જો તમે મહાભારત જોઈ હોય તો એમાં વારંવાર પિતામહ પિતામહ શબ્દ આવતો હોય તો આપણને એમ થાય કે ચલો. તો પિત્તરસનું ગોડાઉન કોણ છે? તો કે પિત્તાશય છે. સાહેબ રસોડું કોણ છે? રસોડું કોણ છે? તો કે આ રસોડું જ્યાં બને ને એને રસોડું કહેવાય. તો રસોડું એટલે કયું? તો કે રસોડું એટલે પિત્તરસ નહીં. રસોડું જે છે રસોડું એટલે કે યકૃત. યકૃત જે છે ને આપણે રસોડું કહેશું. યકૃતને શું કહેશું? રસોડું કહેશું. ફરી એક વખત. યકૃત 1.5 થી 2 kg જેટલું હોય. યકૃત જે છે મનુષ્ય શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યકૃતનું કામ પિત્તરસનો સ્ત્રાવ કરવાનું છે. પિત્તરસનો સ્ત્રાવ કરે છે, પિત્તરસનું ઉત્સર્જન કરે છે, એટલા માટે એને આપણે પિત્તરસનું ઘર કહીએ છીએ, કારખાનું કહીએ છીએ. પણ એનું સંગ્રહ જે છે એ પિત્તાશયમાં થાય છે, એટલા માટે પિત્તાશયને આપણે શું કહીએ છીએ? પિત્તાશયને પિત્તરસનું ગોડાઉન કહીએ છીએ. રાઈટ. ગોડાઉનમાં બધી વસ્તુ સંગ્રહ રાખવામાં આવે છે. ચલો ત્યાંથી આગળ વધીએ. આ પિત્ત જે છે, પિત્તરસ જે છે એ પિત્તરસ આંતરડામાં ઉપસ્થિત થાય, આંતરડા સુધી પહોંચ્યો અને એ આંતરડામાં રહેલા જે એન્ઝાઇમ હોય ને એની ક્રિયાને તીવ્ર બનાવે. રાઈટ. તમે કહો ને કે ઓલામાં ઉદ્દીપક તરીકે કામ કરે, એટલે કે પ્રોસેસને વેગ આપવાનું કામ કરે. તો આમાં પણ આ પ્રોસેસને વેગ આપવાનું કામ કરે છે. પિત્તરસ ક્યાં જશે? તો કે આ પિત્તરસ જે છે એ પિત્તરસ પિત્તાશયમાં સ્ટોર થયો. ક્યાંથી નીકળ્યો? યકૃતમાંથી. પિત્તાશયમાં સ્ટોર થયો. ત્યાંથી ક્યાં ગયો? તો કે ત્યાંથી ગયો નાના આંતરડામાં. કયા આંતરડામાં? નાના આંતરડામાં. અને નાના આંતરડામાં જઈને શું કરશે? તો કે નાના આંતરડામાં જે ઓલા બધા એન્ઝાઇમ છે ને એ એન્ઝાઇમને મદદ કરશે. હાલો તમે ચિંતા ન કરતા, હું તમારી ભેગું પાડી દો. બરાબર. એટલે પછી એ બધા પાડી દેશે અને એની ક્રિયા જે છે એ તીવ્ર થશે. ઘણા સમયથી કાર્ય કરતા રહી ઘસાઈ ગયેલા અને આયુષ્યમાં અંતે આવેલા જીર્ણ રક્તકણો જે હોય છે ને એનો નાશ યકૃતમાં થાય છે. રક્તકણો હોય ને આપણા રક્તકણો એ ઘડા થાય ને, હું ઘડો થવાનો છું, તમે ઘડા થવાના છે અને એની પણ મજા હશે. આપણે લાકડી લઈને આવી રીતના હાલતા હશું. બરાબર. તો એ જે સમય છે એવી રીતના આ સેલમાં પણ એવું બને છે, કોષમાં પણ એવું બને. અને એ જ્યારે નાશ પામે ને ત્યારે યકૃતમાં જાય. ક્યાં જાય? યકૃતમાં. બરોડમાં જાય. તમે કહો છો બરોડમાં જાય, એનો નાશ બરોડમાં થાય, પણ યકૃતમાં તે રહેતા હોય છે. ચાલો હવે આ યકૃતનું એક બીજું કામ યાદ રાખજો. વિટામિન એ નું સંપૂર્ણપણે સંશ્લેષણ કરવાનું કામ આનું છે. વિટામિન એ નું સંશ્લેષણ કોણ કરે એવો પ્રશ્ન પૂછાય ને તો યાદ રાખજો, તમારે આંખ બંધ કરીને લખવાનું છે કે સાહેબજી આનો આન્સર મને આવડે છે, મારા સાહેબે સમજાવ્યું તો, અને એ યકૃત છે. યકૃત મનુષ્ય શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત જે છે યકૃત દ્વારા શું થાય છે? યકૃત દ્વારા પિત્તરસનો સ્ત્રાવ થાય છે, પિત્તાશયમાં સંગ્રહિત થાય છે. પિત્તાશયમાંથી નાના આંતરડામાં ગયું, નાના આંતરડામાં પિત્ત ગયું એટલે પિત્ત કહે છે કે હાલો પાડી દે. ઓલા બધા એન્ઝાઇમ હતા એને મદદ કરી. હવે આ યકૃત જે છે એના દ્વારા હિપેરિનનો પણ સ્ત્રાવ થાય. શેનો સ્ત્રાવ થાય? હિપેરિનનો પણ સ્ત્રાવ થાય છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. હિપેરિન. રાઈટ. અને મેં તમને હમણાં સમજાવી દીધું કે આ હિપેરિન, જેને આપણે હાઇપિન પણ કહીએ છીએ, એ રક્ત સ્પંદન પદાર્થના કારણે રુધિર જે છે ને એ રુધિરમાં રક્તવાહિનીઓમાં રુધિર જામતું નથી. એના પાછળનું કારણ આ છે. મૂકો, જટિલ રચના છે, યાદ નથી રાખવું. હિપેરિનનું કામ લોહીને પાતળું રાખવાનું છે, પાતળું કરવાનું નથી, પાતળું રાખવાનું છે. રાઈટ. આ યાદ રાખજો. લોહીને પાતળું રાખવાનું કાર્ય જે છે એ હિપેરિનનું છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? એકદમ જબરદસ્ત. જિંદાબાદ. ચલો બધાને આવડી ગયું. પણ શું બને જ્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન અંતઃસ્ત્રાવ ઘા દરમિયાન રુધિરને જામવામાં મદદ કરતો હોય છે? બે વસ્તુ છે.
રુધિર પાતળું પણ બનવું જોઈએ, રુધિર જાડું પણ બનવું જોઈએ. રુધિર જાડું બને તો નુકસાન છે, એમ નથી કહેતા આનું રુધિર જાડું છે, આને કંઈક કરવું પડશે. પછી એને હિપેરિનના ઇન્જેક્શન આપે. કેના ઇન્જેક્શન આપે? હિપેરિનના ઇન્જેક્શન આપે, જેને રુધિર ગંઠાઈ જતું હોય ને, જામી જતું હોય ને એને. અને ઘણાનું રુધિર પાતળું હોય એ નકામું. તો બધી વસ્તુમાં અતિશયોક્તિ જે છે એ ઓછી ન સારી, વધુ ન સારું, અતિની ગતિ ન હોય કે ને એવું. પણ જ્યારે તમને વાગ્યું, ઘા વાગ્યો ને ત્યારે તમારું બ્લડ જે છે એ પાસ થાય છે. હવે એને ક્લોટ કરવાનું કામ જે છે એ યાદ રાખજો, થ્રોમ્બોપ્લાસ્ટિન અંતઃસ્ત્રાવ જે છે ને એનું છે. એનું છે થ્રોમ્બોપ્લાસ્ટિન અંતઃસ્ત્રાવનું પાતળા રાખવાનું કામ હિપેરિનનું. જ્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન અંતઃસ્ત્રાવ જે છે આપણે ભણ્યા હતા, આની પહેલા ભણ્યા હતા, થ્રોમ્બિન બનાવતા. શું બનાવતા? થ્રોમ્બિન બનાવતા, યાદ છે? અને પછી શું કરે? પછી આવી આવી જાળીઓ બનાવી દે અને જાળીઓના કારણે બ્લડ ક્લોટ થઈ જાય. પછી આગળ વધી શકે નહીં બ્લડ કે ભાઈ હવે હું હારી ગયો છું, હવે મારી પાસે કાંઈ રહ્યું નથી. રાઈટ? આટલું એટલીસ્ટ તમને યાદ રહેવું જોઈએ. કેના વિશે? યકૃત વિશે. બરાબર? આનાથી કદાચ વધુ તમને યાદ રહે તો વધુ સારું, પણ આનાથી ઓછું તમને યાદ રહે તો એ ખરાબ તમારે. સમજાય? ચલો, યકૃતના બીજા કાર્ય કદાચ તમારે જોવું હોય તમને કહી દઉં. આપણા શરીરમાં જે યુરિયા હોય ને એનું સંશ્લેષણ કરવાનું કામ યકૃતનું છે. પછી કાર્બનિક પદાર્થો છે એને સંગ્રહ કરવાનું કામ યકૃતનું છે. જે લાલ રક્તકણ છે ને એ લાલ રક્તકણના નિર્માણમાં જે આયરનનો સંગ્રહ કરે ને કોઈ, તો એ યકૃત છે. એટલે જ તે આપણે એને રેડિશ કલરનું બતાવ્યું. કેવા કલરનું બતાવ્યું? રેડિશ કલરનું. વાલ જેવી કિડની છે, આ પણ એવું રેડિશ જ છે. રાઈટ? આટલું યાદ રાખવાનું. હવે જો નો કરવા જેવી વાત, લાંબા સમય સુધી દારૂનું સેવન કરવું, હિપેટાઇટિસ બી અને સી, આનું સંક્રમણ ઝેરી દ્રવ્યોના કારણે આ યકૃત જે છે ને એમાં એક રોગ થાય છે, જેને આપણે યકૃત સિરોસિસ નામનો રોગ કહીએ છીએ. કયો રોગ કહીએ છીએ? યકૃત સિરોસિસ નામનો રોગ કહીએ છીએ. યકૃત સિરોસિસ નામનો રોગ કહીએ છીએ. આ યાદ રાખજો, રોગ. પ્રશ્ન પૂછાય, યકૃતમાં કયો રોગ થાય છે? યકૃત સિરોસિસ. આપણને એમ થાય કે યકૃત દઈને મને હલવાડવાનો પ્રયત્ન કરે છે પણ હું હલવાઈશ નહીં, એમ કરીને કંઈક આપણે બીજું કરી આવી તો આપણે હેરાન થઈ જઈએ. ચલો, એકદમ જબરદસ્ત. જિંદાબાદ. બધાને આવડી ગયું? ચલો, જો બુક છે ને એ અભયમની બુક તમે લઈ શકો, બહુ સારી એ બુક છે. મેં પણ સોર્સિસ ઘણા બધા આમાં જેટલું ભણાવું છે એમાં મેક્સિમમ સોર્સિસ આપણે અભયમની બુકમાં જ લીધા છે. રાઈટ? તો એ એકદમ બેસ્ટ બુક છે અને તમે લઈ શકો. મહેશભાઈ, આપણે છે ને આપણે સર્ક્યુલેટરી સિસ્ટમમાં આવશે ને ત્યારે હું તમને સમજાવીશ. રુધિરાભિસરણ તંત્રમાં આવશે ને ત્યારે હું તમને સમજાવીશ. ટેન્શન ન લ્યો, આપણે સમજીશું એને. કારણ કે એમાં પાછો સમય વહી જશે ને ઓલરેડી 12:30 થવા આવ્યા છે. રાઈટ? અત્યારે આપણે આ ચેપ્ટર પૂરું કરવું છે. ચલો, તો આજ બધા જે યકૃત છે, યકૃતની આપણે ડિટેલ જે તમારે જોવી છે એ આપણે ફટાફટ જોવા લાગીએ. બરાબર? સૌથી મોટી ગ્રંથિ જે છે, સૌથી મોટી ગ્રંથિ છે, વજન 1.5 થી 2 કિલોગ્રામ જેટલું છે. યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરે છે, જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય, તેથી પિત્તાશયને પિત્ત રસનું ગોડાઉન કહીએ છીએ. યકૃતને પિત્તાશયનું કારખાનું કહીએ છીએ. આ પિત્ત આંતરડામાં ઉપસ્થિત એન્ઝાઇમની ક્રિયાને તીવ્ર બનાવે છે. ઘણા સમયથી કાર્ય કરતા રહીને ઘસાઈ ગયેલા અને આયુષ્યના અંતે આવેલા જીર્ણ રક્તકોષોનો નાશ જે છે યકૃતમાં થાય છે. યકૃત વિટામિન એ નું સંશ્લેષણ કરે છે. રાઈટ? પછી યકૃત દ્વારા સ્ત્રાવિત થતો હિપેરિન જે છે રક્ત સ્પંદન પદાર્થના કારણે રુધિર રક્તવાહિનીમાં જામતું નથી. રાઈટ? જ્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે એ અંતઃસ્ત્રાવ ઘા દરમિયાન રુધિરને જમાવવામાં મદદ કરે છે. શરીરમાં પ્રવેશેલા હાનિકારક વિષાણુઓ જે છે એટલે વાયરસીસ, તેમને જીવ વિષયોને બિન હાનિકારક પદાર્થમાં ફેરવી ઉત્સર્જિત કરવાનું કામ જે છે એ પણ યકૃતનું છે. ત્યારબાદ આગળ વધીએ. ગ્લુકોઝની માત્રા જ્યારે ખૂબ જ વધી જાય છે, આ યાદ રાખવાનું છે, ગ્લુકોઝની માત્રા જ્યારે ખૂબ જ વધી જાય છે ત્યારે ગ્લાયકોજનના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. કેમાં પરિવર્તિત થઈ જાય? ગ્લાયકોજનના રૂપમાં
તેને ગ્લાયકોજનના રૂપમાં પરિવર્તિત કરી તેનો સંગ્રહ કરી દે છે. પિત્તરસ જે છે એ પિત્તરસ ખોરાકને કેવો બનાવે છે? બેઝિક બનાવે. કેવો બનાવે? બેઝિક બનાવે. એસિડિક ક્યાં હતો? તો કે જઠરમાં હતો. રાઈટ. તેથી શું બનશે? એસિડિટી સામે રક્ષણ મળશે, એટલે આપણને એસિડિટી થશે નહીં. નકર પછી પેન્ટાપ્રાઝોલ ને રાબીપ્રાઝોલ ને ઓમેપ્રાઝોલ ને એ બધી તમારે ટેબ્લેટ લેવી પડશે. ચલો, જો કોઈ વ્યક્તિનું પિત્તાશય કાઢી નાખવામાં આવે તો તે વ્યક્તિ સામાન્ય રીતના ચરબીનું પાચન કરી શકે નહીં. બરાબર? ચલો ડન. કારણ તમને ખબર પડી જોઈએ. નાના આંતરડામાં ચરબીનું પાચન થાય ને એ નાના આંતરડામાં ચરબીનું પાચન થાય કેના કારણે? તો આના દ્વારા જે આંતરરસ જે ઉમેરાય છે ને એના કારણે ચરબીનું પાચન ત્યાં થાય છે. એમાં આપણે આંતરરસમાં બે વસ્તુઓ જોઈ ગયા છે, આ ત્રીજી વસ્તુ પણ એડ કરવાની છે. યકૃતના અન્ય કાર્યો, યુરિયાનું સંશ્લેષણ કરવાનું, કાર્બનિક પદાર્થ જે છે એ સંગ્રહ કરવાનું, લાલ રક્તકણોને નિર્માણ માટે આયરનનો સંગ્રહ કરવો. બરાબર? લાંબા સમય સુધી દારૂનું સેવન, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી નું સંક્રમણ અને ઝેરી દ્રવ્યના કારણે યકૃત સિરોસિસ નામનો રોગ થઈ શકે છે. અને હવે આપણે આવ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ એવું સ્વાદુપિંડ. રાઈટ? ચલો, વિજ્ઞાનની બુક, અભયમની બુક સારી છે. જો તમારી પાસે યુવાની હોય તો ઓકે છે, સારી છે યુવાની બુક પણ જો તમે લેવા જઈ રહ્યા છો, પરચેસ કરવા જઈ રહ્યા છો, તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે અભયમની લ્યો. રાઈટ? હવે આપણે જોઈએ સ્વાદુપિંડ, જેને આપણે ઇંગ્લિશમાં પેન્ક્રિયાસ કહીએ છીએ. શું કહીએ છીએ? પેન્ક્રિયાસના નામે આપણે એને ઓળખીએ છીએ. હવે આ સ્વાદુપિંડ જે છે શું છે સાહેબ, ક્યાં આવેલું છે? તો ફરી એક વખત હિરેનભાઈનું શરીર છે ને એ હિરેનભાઈના શરીરમાં એકદમ વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાયેલું છે, વાંધો છે નહીં. બરાબર? ચલો સાહેબ, આની ડિટેલ આપો. સ્વાદુપિંડ જે છે શું છે? સ્વાદુપિંડના કાર્ય શું છે? સ્વાદુપિંડને શું શું યાદ રાખવાનું? આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત. સ્વાદુપિંડની વાત કરો સાહેબ. શરીરની બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ સ્વાદુપિંડ. સમજાય? હવે પ્રશ્ન એવો પૂછાય કે શરીરમાં રહેલી બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ થઈ કવિ જે ફાસમ ફૂલ જતા હોય કે ફૂલમ ફાસ જતા હોય ત્યાં એમની ગાડી બંધ પડી જાય. પણ હવે ખબર પડી જોઈએ કે પેનક્રિયાસ છે. કઈ છે? પેનક્રિયાસ. સ્વાદુપિંડ જે છે, સ્વાદુપિંડ બીજા નંબરની મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. રાઈટ? કેવા પ્રકારની ગ્રંથિ છે? તો યાદ રાખવાની છે હિરેરોકાઇન પ્રકારની ગ્રંથિ. કેવી? હિરેરોકાઇન પ્રકારની ગ્રંથિ. આનો મતલબ શું? કે જે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને પ્રકારનું કામ કરે. આપણે ભણીશું અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવ મતલબ કે અંતઃસ્ત્રાવનું ઉત્સર્જન કરે છે. આંતરિક અને બાહ્ય બંને પ્રકાર જો કોઈમાં લાગતા હોય તો એવી ગ્રંથિને આપણે કહીએ છીએ હિરેરોકાઇન પ્રકારની ગ્રંથિ. કેવી ગ્રંથિ? હિરેરોકાઇન પ્રકારની ગ્રંથિ. અને મનુષ્યના શરીરની સ્વાદુપિંડ એક હિરેરોકાઇન પ્રકારની ગ્રંથિ છે. આજે તમને ઓછામાં ઓછા 10-12 શબ્દ એવા જટિલ મળ્યા હશે કે જે તમે પાચન તંત્રમાં પહેલા ક્યારેય નહીં ભણ્યા હોય. એવા શબ્દો જે છે એ શબ્દો અત્યારે તમારી સામે છે. રાઈટ? હવે સ્વાદુરસ જે છે ને, સ્વાદુરસ એના બહિસ્ત્રાવમાં નીકળે છે. કેમાં નીકળે છે? એના બહિસ્ત્રાવમાં શું નીકળે છે? સ્વાદુરસ નીકળે છે. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. બરાબર? અને અંતઃસ્ત્રાવી ભાગમાં લેંગરહાઇન્સના કોષપુંજ આવેલા હોય છે. આવા શબ્દ યાદ રહે ઠીક છે, બાકી યાદ રાખજો આમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. બે વસ્તુ યાદ રાખવાની. એક યાદ રાખવાની છે ઇન્સ્યુલિન, ખાસ યાદ રાખવાની છે ઇન્સ્યુલિન એટલા માટે. રાઈટ? ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિનને આપણે યાદ રાખીશું. અને બીજું જે છે બીજાને આપણે યાદ રાખીશું ગ્લુકાગોનને. કેને? ગ્લુકાગોનને. રાઈટ? એક છે ઇન્સ્યુલિન અને એક છે ગ્લુકાગોન. બરાબર? અને એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બહિસ્ત્રાવી ભાગમાંથી સ્ત્રાવ થાય છે. સોરી, અંતઃસ્ત્રાવી ભાગમાંથી સ્ત્રાવ થાય છે. બહિસ્ત્રાવી ભાગમાંથી સ્વાદુરસ નીકળે છે, સ્વાદુપિંડમાંથી. રાઈટ? આટલી 3 વસ્તુ આપણે યાદ રાખવા. ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાંથી આપણે બીજા જે પોઈન્ટ્સ જે મહત્વના છે એ પોઈન્ટ્સને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અને એ પોઈન્ટ્સ પૈકીનો એક પોઈન્ટ એ છે કે જો કદાચ તમારું સ્વાદુપિંડ જે છે એ ખરાબ થઈ જાય તો મનુષ્ય ઓલમોસ્ટ એમ કહી શકીએ કે એમાં કાંઈ વધતું નથી. રાઈટ? તો એવું જોવું જોઈએ. આમ જોઈએ તો જો કદાચ ટેક્ટિકલી વાત કરીએ તો મહત્વની બધી અંગિકાઓ છે અને એ કદાચ જો ન ચાલે તો તકલીફ તો થવાની જ છે. એક સેકન્ડ હો. ચલો ઓકે.
સોરી સેટ લેટ આવ્યો. આ બ્લેક સ્ક્રીન છે ને થોડી ખરાબ કહેવાય, કારણ કે આજના લેક્ચરના શરૂઆતમાં મેં જોયું કે બ્લેક સ્ક્રીનમાં લગભગ હું આખો દેખાતો હોય છું, કદાચ આખો પાછો ક્યાંક આટો મારતો હોય તો ક્યારેક એ હાનિકારક પણ નીકળતું હોય છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આવી જઈએ ઇન્સ્યુલિન પર. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની વાત કરી કે ઇન્સ્યુલિન જે છે એની ઉણપના કારણે ડાયાબિટીસ થાય, મધુપ્રમેહ થાય. જો ઇન્સ્યુલિન વધે તો શું થાય? આ નામ યાદ રાખવાનું છે, હાઇપોગ્લાયસેમિયા થાય. શું થાય? હાઇપોગ્લાયસેમિયા નામની બીમારી થાય. ખાસ યાદ રાખજો આને. કાંઈ યાદ ન રહે આખા ઓલામાંથી તો વાંધો છે નહીં, બરાબર? પણ યાદ રાખજો અહીંયાના હવેના પોઈન્ટ જે છે બધા આપણે જોઈ લઈએ વારાફરતી વાળા. સ્વાદુપિંડ શરીરમાં બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ છે, બરાબર? હિરેકોકાઇન પ્રકારની ગ્રંથિ છે જે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને પ્રકારની ગ્રંથિ છે, બંને પ્રકારે કામ કરે. બહિસ્ત્રાવી ભાગમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે, જ્યારે અંતઃસ્ત્રાવી ભાગમાંથી શું કરે છે? એ કરે છે ઇન્સ્યુલિનનો અને ગ્લુકાગોનનો સ્ત્રાવ, બરાબર? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે. સ્વાદુપિંડમાં છે ને એ ટ્રિપ્સન ઉત્સેચકોનો પણ સ્ત્રાવ થાય છે, જે પ્રોટીનને એમિનો એસિડમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ થાય છે. રાઈટ? આ પોઈન્ટ્સ યાદ રાખી લેવાના છે. ત્યારથી આગળ ઇન્સ્યુલિન જે છે અંતઃસ્ત્રાવી શરીરમાં શર્કરાની માત્રાને નિયમિત કરે છે, બરાબર? ચલો આગળ વધીએ. ત્યાંથી ઇન્સ્યુલિનની ઉણપના કારણે ડાયાબિટીસ નામનો રોગ થાય છે, જ્યારે ઇન્સ્યુલિનની માત્રા વધવાના કારણે હાઇપોગ્લાયસેમિયા નામનો રોગ થાય. જ્યારે પણ હું ટેસ્ટ લઈશ ને હવે, ત્યારે ટેસ્ટમાં 5-7 પ્રશ્ન ફિક્સ છે. એ પ્રશ્ન હું પૂછીશ. એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન. વિરેન્દ્રસિંહ એક્સેલેન્ટ. એક્ઝોક્રાઇન ગ્લાન્ડ કહેશું અને એન્ડોક્રાઇન ગ્લાન્ડ કહેશું. આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ હોય, એક હોય એક્ઝોક્રાઇન અને એક હોય છે એન્ડોક્રાઇન ગ્રંથિ. એટલે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી. રાઈટ? ये कहां गए हम? चलो ડન. આગળ વધીએ. ત્યાંથી સ્વાદુ રસમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન વગેરે સાથે તમામના પાચન માટે પાચન ઉત્સેચકો જે છે હોવાથી આને આપણે પૂર્ણ પાચન રસ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયાથી એક પોઈન્ટ મળ્યો આપણને. પૂર્ણ પાચન ક્યાં થાય? તો કે પૂર્ણ પાચન થાય છે નાના આંતરડામાં, પણ પૂર્ણ પાચન રસ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો એ આપણે ઓળખીએ છીએ સ્વાદુ રસને, જે કેના દ્વારા સ્ત્રાવ થાય છે? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિના કારણે. કેવી ગ્રંથિ? અંતઃસ્ત્રાવી. જ્યારે બહિસ્ત્રાવી ગ્રંથિ જે છે એના કારણે શેનો સ્ત્રાવ થાય છે? બહિસ્ત્રાવી ગ્રંથિના કારણે. તો બહિસ્ત્રાવી ગ્રંથિ જે છે એમાં આપણે બહિસ્ત્રાવી ગ્રંથિમાં સ્વાદુ રસ અને અંતઃસ્ત્રાવીમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. તો ધીસ વોઝ ધ ઇટ ફ્રોમ આર ટુડેઝ લેક્ચર. આજના લેક્ચરમાં આપણે આટલું જ હતું. જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે આમાં પણ ભલે ભલે કરીશું, બરાબર? હિરેનભાઈનો બર્થડે છે એટલે થોડીક વાર આપણે એને નચાવીએ કે નાચ, થોડીક વાર ભલે નાચતો. છે ને પણ સેમ ટુ સેમ છે ને. હુડો લે છે, હુડો. જો હમણાં વાંકો વળશે, જો વાંકો વળીને જો છે ને. પણ એની હુડો લેવાની સ્ટાઇલ થોડીક અલગ છે. હુડો લઈને નોર્મલી લોકો આમ કરે, આ હુડો લઈને આમ કરે છે. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. ફરી એક વખત આપણે મળીશું. ત્યાર સુધી એકદમ મસ્ત નિંદ્રા કરો, સારી એવી નીંદર કરો અને એકદમ હેલ્થી બનો. મેક શ્યોર ઇફ યુ આર સબસ્ક્રાઇબિંગ, અને જો કદાચ તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન પરચેસ કરી રહ્યા છો, મેક શ્યોર યુ આર યુઝિંગ AZ10 કોડ. AZ10 કોડને તમે યુઝ કરી રહ્યા છો. ફરી એક વખત આપણે કાલે મળીશું. કાલે આપણે બપોરનો 2 વાગ્યાનો લેક્ચર નથી, આપણે 7 વાગે મળીશું કંકાલ તંત્ર સાથે. એકદમ તમારા શરીરમાં, તમારા ઘરમાં રહેલા બધા જ કંકાસ છે ને આપણે દૂર કરવા માટે કંકાલ તંત્ર સાથે ફરી એક વખત હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.